ચાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સની આપણી ગામ ગપાડા સિરીઝની અંદર એપિસોડ નંબર 44માં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ચલો આજના આપણા સેશન જે છે એની વિધિવત રીતના શુભ શરૂઆત કરીએ. અને આજે ઘણા બધા ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે. ખાસ કરીને એન્વાયરમેન્ટના એક બે મુદ્દા છે, વિજ્ઞાનનો એક સારો લેઝરનો મુદ્દો છે, અને એ પણ રોજબરોજના જીવનના વિજ્ઞાન સાથે જોડાયેલો છે. બંધારણની અંદર રાઇટ ટુ પ્રોપર્ટીનો પણ એક મામલો છે, એ પણ આપણે ચેક કરશું. બરાબર, ચલો તો વિધાઉટ ડિલે જે છે આજના આપણા સેશનની શું કરીએ, શરૂઆત કરીએ. જેટલા પણ વિદ્યાર્થીઓ આ સેશનની અંદર અત્યારે જોડાઈ રહ્યા હોય કે પછીથી જોડાશે, હે ને, તો તમામ વિદ્યાર્થી મિત્રો જે છે, જો સેશન ગમતો હોય તો પ્લીઝ લાઇકનું બટન જે છે દબાવી દેજો. બરાબર, ચલો પહેલો પ્રશ્ન આવી ગયો છે તમારી સામે. સરહદ પાર રિયલ એસ્ટેટ, હે ને, રિયલ એસ્ટેટ એટલે એનો અર્થ શું થાય? બાંધકામ, હે ને, ઘર જે બાંધવાની હોય ને, ઘર કામ. તો ઘર જે છે મોટા મોટા અલગ અલગ સિટીઝની અંદર ઘર બાંધવામાં આવે છે અને કહેવામાં આવે છે રિયલ એસ્ટેટ. તો સરહદની પાર એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં રિયલ એસ્ટેટના રોકાણ માટે વૈશ્વિક સ્થળોની અંદર ભારતનો ક્રમ કેટલામો છે એ તમારે કહેવાનો છે. તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો છે અને એની અંદર ઇન્ડિયાનો રેન્ક કહેવાનો છે. રેન્ક જે છે ને એ એક્ઝામમાં પૂછી લેશે. ચલો તો તાજેતરમાં એક રિપોર્ટની અંદર કહેવાનું છે કે ભારત જે છે એ વૈશ્વિક રિયલ એસ્ટેટના રોકાણ માટે ચોથો સૌથી પસંદગીનું જે છે સ્થળ બની ગયું છે ભારત. એક ફર્મ છે, બેઝિકલી નામ છે કોલિયર્સ. એના દ્વારા એક રિપોર્ટ પબ્લિક કરવામાં આવે છે, નામ છે ગ્લોબલ કેપિટલ ફ્લો રિપોર્ટ. ગ્લોબલ એટલે કે વૈશ્વિક, કેપિટલ એટલે શું થાય? જો બે શબ્દ છે, જ્યારે આવો શબ્દ આવે ને કેપિટલ, કેપિટલ, અને એક બીજો શબ્દ આવે રેવન્યુ, હે ને, રેવન્યુ, બંને વચ્ચે એક ખાસ અંતર છે, તમારે સમજવું પડશે. કેપિટલનો અર્થ આમ તો ગુજરાતીમાં આપણે કહીએ તો કે મૂડી, હે ને, અને રેવન્યુ જે છે એને આપણે કહીએ છીએ રાજસ્વ. એક તો શબ્દ છે રાજસ્વ, હે ને, અથવા તો એક ઓર શબ્દ છે મહેસૂલ. મહેસૂલ, બંને શબ્દ વચ્ચેનું અંતર સમજો. કેપિટલ શબ્દ એટલે કે મૂડી શબ્દનો અર્થ એવો થાય કે જ્યારે અમાઉન્ટ ખૂબ મોટું હોય, અમાઉન્ટ જે છે, અમાઉન્ટ ખૂબ મોટું હોય અને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ હોય, અથવા તો વન ટાઈમ જે છે રોકાણ કરવાનું હોય, વન ટાઈમ જે છે રોકાણ કરવાનું હોય, એક જ વખત, વારે વારે ન હોય, રિકરિંગ અસર ન હોય. જ્યારે મહેસૂલીનો અર્થ એવો થાય કે અમાઉન્ટ જે છે રિલેટિવલી નાનું હોય, અમાઉન્ટ નાનું હોય પણ વારંવાર ખર્ચા કરવાની વાત હોય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભારત સરકાર આપણી પાસેથી ટેક્સ ઉઘરાવે છે, તો વારે વારે ઉઘરાવે છે. ઇન્કમ ટેક્સ આપણે દર વર્ષે ભરવો પડે. તો જ્યાં વારંવાર વસ્તુ આવે, અમાઉન્ટ થોડું નાનું હોય, તો આવી વસ્તુને રેવન્યુ કહેવાય. તો બજેટની અંદર આપણે જે ભણાવ્યું હતું, તો બજેટની અંદર સરકારની જે ટેક્સ વાળી ઇન્કમ જે છે રેવન્યુ ઇન્કમની અંદર આવે. પણ કેપિટલ એટલે શું થાય કે જ્યારે કોઈ ચોક્કસ લક્ષ્યને ધ્યાનમાં રાખી કે મારે ભાઈ ભારતની અંદર જે છે બાંધકામ ક્ષેત્રમાં મારે રોકાણ કરવું છે, તો હું મોટો પૈસો લઈશ, બહુ વિચારીશ, સમજીશ અને પછી એમાં રોકાણ કરીશ. હે, તો મોટો પૈસો હોય તેને આપણે કેપિટલ કહીએ છીએ. ફ્લો એટલે એક પ્રકારનો પ્રવાહ. તો એક દેશમાંથી બીજા દેશમાં જે પૈસો ફરે છે રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં, એના હિસાબે અહીંયા રિપોર્ટ પબ્લિશ કરવામાં આવે છે. એમાં બી ખાસ કરીને ક્રોસ બોર્ડર ઇન્વેસ્ટમેન્ટ માટે ભારતનો રેન્ક જે છે એ ચોથો છે. યાદ રાખજો, ચોથો રેન્ક છે. સારી વસ્તુ કહેવાય કે ભારત જે છે એને બાકી બધા દેશના લોકો, ખૂબ પૈસાવાળા લોકો જે છે ભારત ઉપર પસંદગી ઉતારે છે અને ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યા છે. અહીંયા જે રિપોર્ટ આવ્યો એને ગયા વર્ષનો એટલે કે 2025નો સર્વે કર્યો તો 2025ના પહેલા 6 મહિનામાં ખાસ કરીને આ રિપોર્ટમાં એવું લખ્યું છે કે એશિયા પેસિફિક ક્ષેત્રમાં, એશિયા પેસિફિક ક્ષેત્રમાં કયા દેશો ટાર્ગેટમાં લેવાના યાદ રાખજો. એની અંદર એક તો આવશે ઇન્ડિયા, પછી આવશે ચાઇના, પછી આવશે જાપાન, બરાબર, પછી આવશે સાઉથ કોરિયા, પછી આવશે ઓસ્ટ્રેલિયા. આટલા દેશોને તમારે મુખ્યત્વે ધ્યાનમાં લેવાના, અને એશિયા પેસિફિક રિજિયન કહેવાય છે. હવે આ બધા દેશોની અંદર ટોટલ રિયલ એસ્ટેટ એટલે કે ઘર બાંધવાના જે ક્ષેત્રમાં રોકાણ છે એ 71.9 અબજ ડોલર, બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. 71.9 અબજ ડોલરનું રોકાણ જે છે ભારતની અંદર અને બાકી બધા દેશોમાં ટોટલ આવ્યું છે. પણ ભારતની ખાલી વાત કરવી હોય તો ભારતમાં આ 71.9 અબજમાંથી 3 અબજ ડોલર ક્યાં છે? ભારતની અંદર છે. તો મતલબ દુનિયાભરના લોકોની પસંદગી જે છે એ એશિયા પેસિફિક ક્ષેત્રની અંદર વધી રહી છે અને ભારતની અંદર વધી રહી છે. તો અહીંયા આન્સર આવશે ચોથો રેન્ક જે છે ભારતને મળ્યો છે. આગળ વધીએ. તાજેતરમાં એક સાયન્ટિફિક સ્ટડી થઈ અને એના મુજબ કયા દેશની અંદર કોઆલા નામનું જે આ પ્રાણી હોય એની વસ્તીની અંદર જે છે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
તો તાજેતરમાં એક વૈજ્ઞાનિક રિસર્ચ કરવામાં આવ્યું અને એ વૈજ્ઞાનિક રિસર્ચને સાયન્સ નામની જર્નલમાં પ્રકાશિત પણ કરવામાં આવ્યું. આના હિસાબે ખબર પડી કે ઓસ્ટ્રેલિયાની અંદર આ જે અલગ અલગ ક્ષેત્રો છે, ઓસ્ટ્રેલિયા એક સમયે બ્રિટિશ એમ્પાયર અંતર્ગત હતો, એટલે તમે જો એને વ્યવસ્થિત જે છે પોતાના રાજ્યો આ રીતના બનાવ્યા છે, એકદમ વ્યવસ્થિત બાઉન્ડ્રી કાર્વિંગ કરી છે. એમાં નીચે અહીંયા વિક્ટોરિયા કરીને જે આખું આખું ઓસ્ટ્રેલિયાનું રાજ્ય છે, આની અંદર સૌથી વધારે કોઆલાની વસ્તી જે છે જોવા મળી છે. સાયન્સ જર્નલમાં આ આખી સ્ટડી જે છે પ્રકાશિત થઈ છે. તો ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં કોઆલાની વસ્તીમાં ઝડપથી શું આવી છે? રિકવરી. અને બીજું, આની સાથે સાથે એની જે જીનેટિક ડાયવર્સિટી હોય, અને કોઆલામાં બી અલગ અલગ પ્રકારના કોઆલા હોય, એ પ્રાણી હોય, તો એની અંદર વિવિધતામાં પણ શું થયો છે? વધારો થયો છે. આમ જૂની વાત કરીએ ને તો 20મી સદીની શરૂઆતમાં હે ને, એટલે કે 1901 થી લઈ લગભગ 1920 વચ્ચે આ કોઆલા હોય ને પ્રાણી, એનું જે અહીંયા આ ફર હોય, આ ફર, અને ફર કહેવાય હે ને, રૂવાટી. તો એ રૂવાટી જે છે અલગ અલગ કપડાં બનાવવામાં ખૂબ ઉપયોગી હોય. તો એ ફરના વેપાર માટે એમનો શું થતો? શિકાર થતો. એના કારણે એની સંખ્યા જે છે વિક્ટોરિયામાં ખાસ કરીને ઘટીને 500 જેવી થઈ ગઈ હતી. પણ 2020માં સરકારના પ્રયત્નોને કારણે સંખ્યા જે છે અત્યારે 5 લાખ સુધી પહોંચી ગઈ છે. તો જેમ દુનિયાભરમાં એક એક્ઝામ્પલ અપાય છે કે ભારતની અંદર ગીરના નેશનલ પાર્કમાં જે આપણે સંખ્યા સિંહોની ખૂબ વધારી દીધી, એમ ઓસ્ટ્રેલિયાનું પણ એક્ઝામ્પલ અપાય છે કે એને કોઆલાની સંખ્યા જે છે પોતાના ઓસ્ટ્રેલિયામાં વધારી દીધી હે ને. અને ખાસ કરીને જો તમને ખબર હોય કે 2019ની અંદર જ્યારે ઓસ્ટ્રેલિયામાં ખૂબ ભયાનક જ્યારે આગ લાગી હતી, ફોરેસ્ટ ફાયર અથવા એને દાવા નળ કહેવાય છે, આની અંદર ઘણા બધા કોઆલાનું મૃત્યુ પણ થઈ ગયું હતું. અને એમાં બી આ એક ફોટો જે છે ખૂબ વાયરલ થયો હતો, જેમાં એક દાઝેલું કોઆલા જે છે એને એક રેસ્ક્યુ કર્મચારી જે છે શું પીવડાવી રહ્યો છે? પાણી પીવડાવી રહ્યો છે. તો આ ખૂબ વાયરલ પણ ફોટો થયો હતો. તો તમારે ખાસ કરીને એન્વાયરમેન્ટ, બાયોડાયવર્સિટી ડિગ્રેડેશન વાળા કોઈ ટોપિકમાં લખવું હોય તો તમે આ કેસ સ્ટડી જે છે ત્યાં ટાંકી શકો છો. કેસ સ્ટડી પણ લખવી મેઇન્સમાં અને નિબંધમાં ખૂબ જરૂરી છે. તો થોડું આવું ખબર હોય ને, ખાસ કરીને તમને પૂછ્યું હોય કે જંગલમાં દાવાનળ હે ને, દાવાનળ વિશે કંઈક લખવાની ઈચ્છા થઈ હોય તો આવા પોઈન્ટ મગજમાં થોડા ખબર હોવા જોઈએ. અને ઓસ્ટ્રેલિયાની અંદર વારે વારે જે છે આવા જંગલોની અંદર આગ લાગે છે ને, ઇટ ઇઝ નેચરલ. કારણ કે જ્યારે પાંદડા અને વૃક્ષો સૂકા થઈ જાય ત્યારે એકબીજાને ઘસાય તો એના કારણે એને શું લાગે? આગ લાગે. અને એ રીજનરેટિવ પ્રોસેસ છે, એ કરવી ખૂબ જરૂરી છે, જેનાથી નવી વનસ્પતિ જે છે એ ઉગી શકે છે. એ ખરાબ વસ્તુ નથી. બરાબર. ચલો, તો ઓસ્ટ્રેલિયા જે છે બેઝિકલી એમાં કોઆલાની વસ્તી એમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે હે ને. કાંગારુઓનો દેશ કયો છે? ઓસ્ટ્રેલિયા. ચલો, ભારતની સર્વપ્રથમ કાર્યરત એટલે કે ઓપરેશનલ હે ને રિંગ મેટ્રો જે છે એ કયા મેટ્રો નેટવર્ક સાથે જે છે સંકળાયેલી છે? ભારતની પહેલી રિંગ મેટ્રો, મતલબ કે આવી મેટ્રો જે છે આખી રિંગ સ્વરૂપે રહેશે. એમાં અહીંયા અલગ અલગ જે છે બધા સ્ટેશન રહેશે. દેખાય? એમાં લાજપત નગર. અચ્છા, અરે વાહ. હા, તૈયારી કરવા વાળાઓને તો ખબર હોય લાજપત નગર જે છે કેટલો ભયાનક એરિયા છે ને. તો અહીંયા આવી એક રિંગ મેટ્રો જે છે એનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો એ કોની સાથે, કઈ જગ્યા સાથે જોડાયું? તે દિલ્હી મેટ્રો સાથે જોડાયેલું છે. અલગ અલગ જગ્યાની મેટ્રોના અલગ અલગ નામ છે હે ને. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે તમે બેંગ્લોરની અંદર હોવ, કર્ણાટકની અંદર હોવ, તો એની અંદર જે મેટ્રો છે એનું નામ છે નમ્મા મેટ્રો. શું નામ છે? નમ્મા મેટ્રો. એમ દરેકના પોતાના રીતના શું હોય? નામ હોય. આનું તો નામ દિલ્હી મેટ્રો જ છે. સો અહીંયા દિલ્હી મેટ્રોમાં ભારતની પ્રથમ રિંગ મેટ્રો જે છે એનું ઉદ્ઘાટન થયું છે. એમાં બી મેટ્રોની અંદર છે ને લાઇન હોય, એમાં કલર કોડ પ્રમાણે સિસ્ટમ હોય. જેમ કે એક મેટ્રો હોય આ રીતના, એનું મેઇન કોર્ડિનેટેડ સ્ટેશન હોય અને ત્યાંથી એક પિંક લાઇન જતી હોય, અને પિંક લાઇન હોય તેની પર બધા અલગ અલગ સ્ટેશન હોય. પછી એક કોઈ રેડ લાઇન જતી હોય તો એની પર બધા અલગ અલગ સ્ટેશન હોય. એમ અલગ અલગ શું હોય? લાઇન પ્રમાણે બધાને ખબર હોય. તો મેટ્રો વાળા જે બી હોય એને ખબર હોય કે મારે પિંક લાઇનમાં આવવાનું છે હે ને, કે હું આ વખતે કઈ લાઇનથી આવવાનું છે, તો બધા એને ખબર જ હોય પોતાને. તો અહીંયા દિલ્હીની અંદર પિંક લાઇનની અંદર મજલિસ પાર્કથી લઈ મોજપુરથી લઈ અને બાબરપુર કરીને આખો કોરિડોર હતો 12.3 કિલોમીટરનો. અને એ આખો કોરિડોર રિંગ સ્વરૂપે છે અને એનું તાજેતરમાં શું થયું છે? ઉદ્ઘાટન. તો ટોટલ હવે પિંક લાઇન જે છે લાંબી થઈને 71.56 કિલોમીટર સુધી થઈ ગઈ છે. કંઈ જ કામનું નથી, કાંઈ કામનું છે નહીં. આ તો બધું ખાલી કહેવા માટે હોય, જેથી તમને થોડું મગજમાં આઈડિયા આવે. એટલું યાદ રાખવાનું કે દિલ્હી મેટ્રોમાં પહેલી રિંગ વાળી મેટ્રો જે છે એનું ઉદ્ઘાટન થયું છે હે ને. તો એનું ઉદ્ઘાટન તાજેતરમાં થયું છે. અને DMRC, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન જે છે, હા, જે દરેકની અંદર મેટ્રો બનાવવાનું કામ જે છે સંભાળતું હોય. તો તાજેતરમાં દિલ્હી મેટ્રોમાં આ વસ્તુ થઈ છે હે ને. આગળ વધીએ. ભારતમાં કાર્યરત એટલે કે ઓપરેશનલ
પરમાણુ પાવર પ્લાન્ટ જે છે એના સંચાલનનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા જે છે કોણ બની છે? એક મહિલા આખો પાવર પ્લાન્ટના અમુક યુનિટ સંભાળવાની છે. પહેલી વખત આવું થયું છે. મહિલાના હાથમાં જે છે વસ્તુ આવી છે. જેન્ડર ઇન્ક્લુઝિવનેસ કહેવાય. તો તાજેતરમાં એને RM નાચ્યમય કરીને એક મહિલા છે જે ભારતની અંદર પરમાણુ પાવર પ્લાન્ટના પ્રથમ મહિલા હેડ બન્યા છે. હે ને? તો એમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું હતું અને તાજેતરમાં કાર્યરત એટલે કે ઓપરેશનલ હોય એવું પરમાણુ મથક એનું નામ છે કૈગા પરમાણુ વીજ સ્ટેશન, જે કર્ણાટકમાં આવેલું છે ને. આ કૈગા નામનો જે પાવર પ્લાન્ટ છે એનું સંચાલન કરનાર પ્રથમ મહિલા જે છે બન્યા છે. ઓવરઓલ પહેલી વખત આવું થયું છે. એમાં બી ખાસ કરીને પરમાણુ પાવર પ્લાન્ટમાં હંમેશા યુનિટ હોય, યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3, અને દરેક યુનિટ જે છે પાવર પ્રોડક્શન કરતું હોય. તો અહીંયા યુનિટ 3 અને યુનિટ 4 જે છે એના ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે RM નાચ્યમય જે છે એની પસંદગી કરવામાં આવી છે. હે ને? નેશનલ પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જે છે ભારતના તમામ આ આપણે પરમાણુ પાવર પ્લાન્ટ જે છે એનું શું થાય છે? સંચાલન થાય છે. તો એમની ભૂમિકા શું રહેશે? આખો પ્લાન્ટ છે એની કાર્યક્ષમતાનું નિરીક્ષણ, એફિશિયન્સી જાળવવી, અને પછી સેફટી ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને એમનું જે તકનીકી જ્ઞાન જે છે એ પણ આની અંદર કામ લાગશે. હે ને? ચલો, તો અહીંયા આન્સર આવશે RM નાચ્યમય. હવે RM નાચ્યમય ક્યાંથી છે બધું કાંઈ એક્ઝામમાં આવવાનું નથી. જેટલું એક્ઝામમાં આવે એટલું જ અહીંયા કરવાનું હોય છે. ધ્યાનથી સમજો. આગળ વધીએ. તાજેતરમાં નેપાળના વડાપ્રધાન પદનું જે છે ઇલેક્શન થયું, અને આની અંદર તમને ખબર ને, નેપાળમાં હમણાં તાજેતરમાં જેન ઝી આંદોલન જે થયું હતું, જેન ઝી મુવમેન્ટ જે છે, હે ને? તો આ યુવાનો જે છે, હવે એ યુવાનોના યુવાન નેતા જે છે તાજેતરમાં હવે શું બન્યા છે? વડાપ્રધાન બન્યા છે. તો હવે એનું નામ શું છે તમારે કહેવાનું છે. બરાબર? હા. તો તાજેતરમાં બાલેન શાહ, અથવા તો એનું નામ છે બાલેન્દ્ર શાહ, બંને એક જ છે, નેપાળના વડાપ્રધાન પદ ઉપર આવી ગયા છે. કેટલી વર્ષની ઉંમર છે? ખાલી 35 વર્ષની ઉંમર છે. એ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી જે છે એમાંથી બિલોંગ કરતા હતા. એ પણ તમને કોઈ પૂછવાનું નથી, પણ આ તો શું છે, બધું લખવું પડે. રાજકારણ પહેલા જે છે શાહ એક લોકપ્રિય રેપર હતા. હા, આવું તમે ક્યાંક લખી શકો કે યુવાનોની રાજનીતિમાં ભાગીદારી વધી રહી છે કે નથી વધી રહી, તમારા મિત્રને એક પત્ર લખીને સમજાવો. આવા પત્ર પૂછાય છે, તો એ લેટર રાઇટિંગમાં આવું કંઈક લખી શકો. તો એમણે 2022ની અંદર સર્વપ્રથમ આ રેપર તો હતા જ, મતલબ રેપિંગ કરતા ને અવાજ, ગીત ગાય બાદશાહ જેવા. તો અહીંયા એમણે 2022માં કાઠમંડુની અંદર મેયરનું ઇલેક્શન જે છે એની અંદર એક સ્વતંત્ર ઉમેદવાર, કોઈ પાર્ટીમાંથી નહીં, અપક્ષ તરીકે એમણે જીત મેળવી હતી. અને હવે પછી વડાપ્રધાનની ચૂંટણીમાં પણ એને શું મળી છે? જીત મળી છે. અને એમણે હમણાં તાજેતરમાં જે ઘોષણા કરી છે કે ભારત સાથેનો જે નેપાળનો સંબંધ છે એ છે રોટી અને બેટીનો સંબંધ. રોટી બેટી સંબંધ એટલે શું થાય કે નેપાળના લોકો ખાસ કરીને રોટી એટલે કે કમાવવા માટે ભારતની અંદર આવે, અને ઉત્તર પ્રદેશના નોર્થ એરિયામાં જે અમુક પ્રજાતિ અને જનજાતિ વસે છે એ પોતાની દીકરીના લગ્ન જે છે નેપાળની અંદર કરે છે. તો આપણી દીકરીઓ જે છે નેપાળ સાસરે જાય છે, અને ત્યાંના લોકો, ત્યાંના છોકરાઓ અહીંયા ચાઇનીઝ મંચુરિયન બનાવવા માટે આવતા હોય છે. તો અહીંયા રોટી બેટીનો સંબંધ જે છે એ ચાલુ રહેશે. એટલે એને પૂછ્યું હતું કે ભાઈ ભારત સાથે તમે કેવો સંબંધ રાખશો? અમે સારો સંબંધ રાખશું. બરાબર ને? તો અહીંયા બાલેન શાહ જે છે એ બેઝિકલી વડાપ્રધાનના ઇલેક્શનમાં એની જીત થઈ છે. બરાબર ને? આગળ વધીએ. 8 અબજ પ્રકાશ વર્ષ. 8 અબજ પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ કોને કહેવાય? કે એક વર્ષની અંદર પ્રકાશ જેટલું અંતર કાપે, પ્રકાશ જેટલી ઝડપથી અંતર કાપે, અંતર, ડિસ્ટન્સ કાપે, ડિસ્ટન્સ, હે ને? જેટલું ડિસ્ટન્સ કાપે એટલું ડિસ્ટન્સને 1 લાઇટ યર કહેવાય. તો કેટલું કાપે? તો એ પહેલા સમજો કે 1 સેકન્ડમાં પ્રકાશ કેટલું અંતર કાપે. તો કે 1 સેકન્ડમાં પ્રકાશ જે છે એ લગભગ 3 લાખ કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કાપે. બીજી સેકન્ડે બીજા 3 લાખ, ત્રીજી સેકન્ડે ત્રીજા 3 લાખ, એમ કરતા કરતા તમારે આખા વર્ષમાં એનું ડિસ્ટન્સ માપવાનું, એને 1 લાઇટ યર કહેવાય. એવા પાછા 8 અબજ લાઇટ યર. ઓહો, આટલે દૂર એક સ્પેસ લેઝર જે છે એને શોધવા માટે કયા રેડિયો ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તાજેતરમાં યુનિવર્સની અંદર એક ગજબની ઘટના બની. 2 ગેલેક્સી વચ્ચે, જો એક ગેલેક્સી તમને આ દેખાય છે ને, બીજી ગેલેક્સી આ દેખાય છે, આ બંનેની વચ્ચે એક લેઝર જેવી રચના જોવા મળી. અને આમ તો એ લેઝર નહોતું, મેઝર હતું. લેઝર મેઝર શું છે હમણાં આગળ જઈને સમજાવું, એક વૈજ્ઞાનિક પ્રિન્સિપલ છે. તો એક પ્રકાર આ રીતના પ્રકાશનો તીવ્ર પુંજ દેખાણો. હવે કયા ટેલિસ્કોપથી દેખાણો એ તમારે મને કહેવાનું છે. ચલો, તો અહીંયા તાજેતરમાં 8 અબજ પ્રકાશ વર્ષ દૂર અવકાશ લેઝર જે છે એ મીરકેટ નામના રેડિયો ટેલિસ્કોપનો ઉપયોગ કરીને શોધી કાઢવામાં
આવ્યું હતું. હવે આ એક પ્રકારનું સ્પેસ લેઝર છે. આ તો કેવું છે, આપણી લોકચાલની ભાષામાં આપણે એને સ્પેસ લેઝર કહીએ. એકચ્યુઅલમાં એનું નામ શું હોય ખબર? હાઇડ્રોક્સિલ મેગા મેઝર. મેં કીધું ને, આ લેઝર નથી, આ લેઝર નથી, આમ ખરેખર મેઝર છે, મેઝર. હે ને? લેઝરમાં લાઇટનો પ્રકાશ હોય, લાઇટ હોય, લાઇટ, વિઝિબલ લાઇટ આપણે જેને જોઈ શકીએ છીએ. અને મેઝર હોય ને, મેઝર એ લેઝર જેવું જ હોય, પણ એની અંદર માઇક્રોવેવ હોય. શું હોય? માઇક્રોવેવ. અચ્છા, માઇક્રોવેવ હોય. હે ને? તો આ દુનિયાની અંદર જે રેડિયો એક્ટિવિટી અને રેડિયો ધર્મિતાનો આખો જે પટ્ટો છે, હે ને, એમાં ડાબી બાજુથી ચાલુ કરીએ તો સૌથી પહેલા જે સૌથી વધારે તરંગ લંબાઈ છે એનું નામ છે રેડિયો તરંગ. અને પછી જે આવે છે એનાથી થોડી ઓછી તરંગ લંબાઈ, એનું નામ છે માઇક્રોવેવ. શું નામ છે? માઇક્રોવેવ. એનાથી પણ ઓછી તરંગ લંબાઈ જે છે, હા, એનું નામ જે છે ઇન્ફ્રારેડ, પારરક્ત કિરણો. પારરક્ત કિરણો. હવે જે તરંગ લંબાઈ વાળું જે છે એ છે પ્રકાશના તરંગો. કયા તરંગો? પ્રકાશ. પછી જે આવે છે એ છે પારજાંબલી. પારજાંબલી કિરણો. પારજાંબલી કિરણો. બરાબર. તો અહીંયા આટલો વચ્ચે પટ્ટો છે પ્રકાશ. આપણી આંખો બસ આટલાને જ જોઈ શકે. બાકીના એક એક કિરણો અત્યારે તમારી આસપાસ ને મારી આસપાસ હશે, પણ એને દેખી શકાય નહીં. પારજાંબલીથી પણ અહીંયા આગળ વધીએ, હે ને, અહીંયા આગળ વધીએ તો એક્સરે આવે, અને સૌથી છેલ્લે આવે ગામા રે. આટલા કિરણો જે છે, આટલા કિરણો યુનિવર્સની અંદર છે. એમાં સૌથી ઓછી તરંગ લંબાઈ ગામા રેની હોય છે. જેટલી તરંગ લંબાઈ એટલી વધારે, જેટલી તરંગ લંબાઈ વધારે, જેમ કે તમે જો રેડિયોની અંદર તરંગની લંબાઈ કેવી છે, આ જો આ લંબાઈ કેવી છે, વધારે છે, તો એ દૂર સુધી ટ્રાવેલ કરી શકે. અને જેટલી તરંગ લંબાઈ ઓછી, એ બહુ ઓછું, તો ગામા રે બહુ દૂર સુધી ટ્રાવેલ ન કરી શકે. પણ જેટલી તરંગ લંબાઈ વધારે, એની ઘાતકતા ઓછી હોય, એ આપણને નુકસાન ન પહોંચાડે. આ રેડિયો વેવ જે છે એ આપણને નુકસાન પહોંચાડે નહીં. પણ અહીંયા તમે જો ગામા રે અને એક્સરે જે છે એની તરંગ લંબાઈ ખૂબ ઓછી છે. બે તરંગ વચ્ચે જે છે, બે તરંગ વચ્ચેની લંબાઈ ખૂબ ઓછી છે. તો અલ્ટિમેટલી ગામા રે જે છે, ગામા રે જે છે બેઝિકલી આપણને શું પહોંચાડે? ખૂબ નુકસાન પહોંચે. ને આ રીતના એની શું હોય? તરંગ લંબાઈ દેખાય તો આપણા ડીએનએ ને ફાડી નાખે. આટલી ખતરનાક એની પાસે શું હોય? તાકાત. હવે આમાં ધ્યાનથી સમજો. એમાં અહીંયા જે મારે વાત કરવી છે ખાલી આની, આ છે માઇક્રોવેવ. અને આના આધારિત જે આખું પ્રકાશનું કિરણ નીકળે એને મેઝર કહેવાય. અને હું લાઇટનો ઉપયોગ કરું તો આને લેઝર કહેવાય. તો અહીંયા આવે મેઝર, અહીંયા આવે મેઝર, અને અહીંયા આવે લેઝર. હે, તો બે વસ્તુ હોય છે, મેઝર અને લેઝર. હું શું છે આગળ આખો કોન્સેપ્ટ હું તમને ક્લિયર કરાવવાનો છું, કોઈ ચિંતા નહીં કરતા. તો અત્યારે એક પ્રકારનું મેઝર જ જોવા મળ્યું છે. હાઇડ્રોક્સિલ એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન, OH માઇનસ કરીને જે અણુ હોય, OH માઇનસ, એને હાઇડ્રોક્સિલ કહેવાય. અને એ અણુ જે છે એના ઇલેક્ટ્રોન ઉપર નીચે થાય ને, એટલે એમાંથી એક રેડિયો કિરણ નીકળે અને એક પ્રકારનું મેઝર જેવી અસર દેખાડે. બહુ જ મોટું મેગા મેઝર હોય. આ ગેસથી ભરપૂર જે ગેલેક્સી હોય, બંને વચ્ચે જ્યારે અથડામણ થાય ત્યારે આ જે છે આ મેઝર રચાતા હોય છે. ખૂબ તેજસ્વી હોવાને કારણે બહુ જ દૂરથી એને જોઈ શકાય છે. તો આ મીરકેટ નામનું રેડિયો ટેલિસ્કોપ છે, જે બેઝિકલી દક્ષિણ આફ્રિકામાં આવેલું છે. દક્ષિણ આફ્રિકામાં ઓસ્ટ્રેલિયાની મદદથી, અને આ આખું રેડિયો ટેલિસ્કોપ જે છે બનાવવામાં આવ્યું હોય છે. તો એની મદદથી વૈજ્ઞાનિકોએ આ પહેલું અવકાશ લેઝર જે છે, અદ્ભુત ઘટના છે, એની શોધ કરી. હવે મારે એકદમ બેઝિકથી તમને સમજાવવું છે. તમને ખબર છે કે નીલ્સ બોહર નામના એક એવા વૈજ્ઞાનિક હતા કે જેણે પહેલી વખત દુનિયાને એક આખું મોડલ આપ્યું, અણુઓનું મોડલ, કે ખરેખર આપણા શરીરમાં આપણું આ આખું યુનિવર્સ જે છે એનો મૂળભૂત એકમ એટલે કે પરમાણુ એ અલ્ટિમેટલી કેવો હોય છે એને સમજવું હોય તો આપણને ખબર છે કે વચ્ચે હોય એને આપણે શું કહીએ છીએ? પરમાણુ કેન્દ્ર, અથવા ઇંગ્લિશમાં એને કહેવાય ન્યુક્લિયસ. અને એની આસપાસ જે છે સરસ મજાના ગાંડુડિયા ઇલેક્ટ્રોન જે છે એ આંટા મારતા હોય, હે ને? હા, એ સર્કલ ફરતા હોય. સરકારે કીધું કે સર્કલ ફરીને જ જવાનું. હવે આ જે છે ઇલેક્ટ્રોન આ રીતના ગોળ ગોળ ફરતા હોય, બરાબર. હવે ઇલેક્ટ્રોનની પણ અલગ અલગ કક્ષા હોય. જેમ કે આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, અને આ કઈ છે? ત્રીજી કક્ષા. 3 કક્ષા છે. દરેક કક્ષામાં તમને દેખાય છે કે અમુક અમુક ઇલેક્ટ્રોનો આંટા મારતા હોય, ની ગોળ ગોળ ફરતા હોય. હવે આમાં થાય કેવું કે માની લો કોઈ ઇલેક્ટ્રોન છે, સમજી લો કે આ નીચલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે. જો કક્ષા જેટલી નીચી, હું એમ કહું કે આ પહેલા નંબરની કક્ષા છે, તો આની અંદર જે છે ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય. હવે આ કેવું છે કે તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઉભા છો, હવે તમારે પહેલા માળે જવું છે, તો તમારે એનર્જી તો જોશે ને. તમે દાદરા ચડીને જશો તો એનર્જી જોશે. એમ હું ઇલેક્ટ્રોનને એક પ્રકાર અહીંયા એનર્જી આપું તો ઇલેક્ટ્રોન જે છે એ એનર્જી પ્રાપ્ત કરીને ક્યાં જાય? એની ઉપરની કક્ષામાં જાય, બરાબર. હવે ઇલેક્ટ્રોનનો એક નિયમ છે કે જેવું ઉપરની કક્ષામાં ઇલેક્ટ્રોન જાય પછી એ લાંબા સમય સુધી ઉપરની કક્ષામાં ટકી શકતો નથી.
બરાબર, કારણ કે ઉત્તેજિત અવસ્થામાં આવ્યો છે. ઉત્તેજિત અવસ્થામાં લાંબા સમય ટકી ન શકે, એટલે ઇલેક્ટ્રોન પાછો ક્યાં આવતો રહે? નીચે આવતો રહે. પણ જ્યારે ઉપર જાય ત્યારે એનર્જી લઈને ગયો હતો. હવે ઉપરથી જ્યારે નીચે આવે ત્યારે એનર્જી છોડે, એનર્જી રિલીઝ કરે. એનર્જી શું કરે? તો સમજો કે નીચે આવે ત્યારે બી અહીંયાથી શું નીકળે? એનર્જી નીકળે. હવે એ જે એનર્જી હું બોલું છું ને, એ એક પ્રકારનું વિકિરણ હોય. શું હોય? વિકિરણ. બરાબર. હવે વિકિરણમાં મેં તમને કીધું કે રેડિયોથી ચાલુ કરીને કોઈ પણ હોઈ શકે. રેડિયો વેવ હોઈ શકે, માઇક્રોવેવ હોઈ શકે, વિઝિબલ લાઇટ પણ હોઈ શકે. આ બધાને વિકિરણ કહેવાય છે, ગામા રે સુધી. તો કેવી તરંગ લંબાઈ છે એના હિસાબે જે છે વિકિરણ છૂટતું હોય છે. તરંગ લંબાઈ વધારે હોય તો રેડિયો વેવ છૂટે, તરંગ લંબાઈ ઓછી હોય તો ગામા રે છૂટે. બરાબર. હવે નક્કી ન હોય. તો અહીંયા અલ્ટિમેટલી વાત એવી છે કે ઇલેક્ટ્રોન ઉપરથી નીચે જે છે આ રીતના આટા માર્યા કરતો હોય. અહીંયા સુધી એકદમ ક્લિયર થાય છે. તો હું એમ કહું, અહીંયા થોડી આ રીતના હું દેખાડું કે આ રીતની કક્ષા છે. અહીંયા એક ઇલેક્ટ્રોન છે અને હવે આ ઇલેક્ટ્રોનને મારે ઉપલી કક્ષામાં નાખવો હોય, ઉપલી કક્ષામાં અહીંયા મારે લઈ જવો હોય, તો અહીંયાથી મારે એને શું આપવી પડે? ઉર્જા. એક વિકિરણ સ્વરૂપે જ ઉર્જા આપવી પડે. વિકિરણ આપવાનું એટલે ઇલેક્ટ્રોન મારો દીકરો કૂદકો મારીને ક્યાં આવતો રહે? અહીંયા આવતો રહે. હવે મેં કીધું એમ આપણે ગુસ્સામાં આખો દિવસ રહી ન શકીએ. હું તમને કહું કે ભાઈ આખો દિવસ ગુસ્સામાં રહેવાનું, તમે રહી શકશો? નહીં રહી શકે. એમાં ઇલેક્ટ્રોન પણ ઉત્તેજિત અવસ્થામાં લાંબો સમયથી રહી ન શકે. એને ગમે તે થાય પાછું આવવું જ પડે. હવે માની લો કે આ ઇલેક્ટ્રોન પાછો આવવા માંગે છે, તો ઇલેક્ટ્રોન જ્યારે નીચે આવે ત્યારે વળી પાછો અહીંયાથી શું છોડે? વિકિરણ છોડે. જે ઉર્જા લીધી હતી ભાઈ કોઈનું બાકી નહીં રાખવાનું, અને જેને જેટલું લીધું હતું પાછું બધાને આપી દેવાનું. બરાબર ને? તો આ રીતનું જે છે વારે વારે અહીંયા થતું હોય, અને આ રીતના ઇલેક્ટ્રોન જે છે ઉર્જા છોડ્યા કરે. હવે આ તો નોર્મલ વસ્તુ છે, નાવ થયા કરે. બરાબર. જેવી ઉર્જા મળે ઉપર ગયો પાછો નીચે આવ્યો, ઉપર ગયો નીચે, આવું થયા કરે. હવે અહીંયા જે છે એક કાંડ થયો. અહીંયા એક વ્યક્તિને મગજમાં એક નવો આઈડિયા આવ્યો અને એમનું નામ હતું આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક વાત કીધી. હવે ધ્યાનથી સમજો, હું જ્યાં ધ્યાન આપું યાદ કહેજો. 1917માં આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે છે એને એક કલ્પના કરી હતી. કલ્પના. નામ આપ્યું સ્ટિમ્યુલેટેડ એમિશન. સ્ટિમ્યુલેટેડ એમિશન. આ શબ્દ ધ્યાનથી સમજજો. સ્ટિમ્યુલેટ કરવું એટલે શું ખબર? હું એમ કહું, તમારો દોસ્તાર જે છે તમારી બાજુમાં હાવ શાંતિથી બેઠો હોય અને પછી આપણે ઘોકો મારી એમ કે એ હાલ ને વડાપાવ ખાતા આવી, એટલે સામેવાળો વ્યક્તિ હાવ શાંત બેઠો હતો, પણ તમે એની અંદર આમ ઇલેક્ટ્રોન આમ શાંત હતો, પણ તમે એને વિકિરણ આપ્યું. વડાપાવનું શું આપ્યું? વિકિરણ આપ્યું. એટલે આ ભાઈ થઈ ગયો ઉત્તેજિત, અને ઉત્તેજિત થઈને એ ક્યાં ચડી ગયો? ઉપર. હાલો જાય, હે ને? ખુશ થઈ ગયો. આને કહેવાય સ્ટિમ્યુલેટ કરવું. તો અહીંયા શું કરવાનું છે? ધ્યાનથી સમજો. અહીંયા પહેલી પ્રક્રિયા આઇન્સ્ટાઈને એવું કીધું કે આપણે ઇલેક્ટ્રોનને જો આર્ટિફિશિયલી સ્ટિમ્યુલેટ કરીએ, આર્ટિફિશિયલી શું કરીએ? ઉત્તેજિત કરીએ. ઉત્તેજિત કરીએ ઇલેક્ટ્રોનને, એક પ્રકારે વિકિરણ સ્વરૂપે ઉર્જા આપીએ, તો આ ઇલેક્ટ્રોન જે છે એ નીચેની કક્ષામાંથી ક્યાં જતો હોય છે? ઉપરની કક્ષામાં. હવે ઉપરની કક્ષામાં એ લાંબા સમય ટકવાનો તો છે નહીં, અને જ્યારે નીચે આવશે તો અહીંયાથી વિકિરણ પાછો છોડશે. આ છોડશે એને એમિશન કહેવાય. એમિશન એટલે છોડવું, રિલીઝ કરવું, મુક્ત કરવું. બરાબર ને? તો અહીંયા વાત એવી હતી કે જે વસ્તુ નેચરલી થતી હતી, આલ્બર્ટ આઇન્સ્ટાઈને ખાલી એટલું કીધું કે શું આપણે જાતે વિકિરણ આપીને આને ઉત્તેજિત ન કરી શકીએ? 1917માં આલ્બર્ટ આઇન્સ્ટાઈને સ્ટિમ્યુલેટેડ એમિશનનો શું આપ્યો? કોન્સેપ્ટ આપ્યો. હવે તમે સમજો. હવે અહીંયા ધ્યાનથી સમજો. તો અહીંયા એક ફિગર આપી છે. અહીંયા ઇલેક્ટ્રોનની હાવ નીચલો માળ છે, ગ્રાઉન્ડ ફ્લોર છે, ગાડીઓ પાર્ક કરી છે, અને અહીંયાથી દાદરા છે. શું છે આ બધા? આ દાદરા છે. હવે સમજો, ઇલેક્ટ્રોન જે છે એને અહીંયા આ રીતના ઉર્જા આપવામાં આવે, વિકિરણ સ્વરૂપે ઉર્જા આપવામાં આવે, તો ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે છે? ઉપર જતો રહે. બરાબર. હવે ઉપરથી જ્યારે નીચે આવે તો વળી પાછો શું છોડે? વિકિરણ સ્વરૂપે ઉર્જા શું કરે? રિલીઝ કરે. અહીંયા સુધી ક્લિયર છે? એકદમ ક્લિયર છે. આ વાત જે છે નોર્મલ છે કે ઉપર દાદરા ચડીને પહેલા માળે ગયો ને, હવે પહેલા માળેથી નીચે આવે વળી પાછો ઉર્જા છોડીને પાછો શાંત અવસ્થામાં શાંત મનો અહીંયા બેસી જાય. હવે અહીંયા એક ઓર કાંડ પણ કરી શકાય. હવે સમજો ધ્યાન. હવે શું કરવાનું? એક વસ્તુ ધ્યાનથી સમજો. ચાલો અહીંયા જ સમજો. હું એમ કહું, આપણે એક કામ કરીએ ને, અહીંયા જે છે 0 નંબરની કક્ષા છે અને આ જે છે પહેલા નંબરની કક્ષા છે ને. એક ઇલેક્ટ્રોન આપણે અહીંયા બનાવી દઈએ. સરસ મજાનો આ ઇલેક્ટ્રોન છે, આમ આરામથી બેઠો હતો. હવે આપણે શું કરીએ છીએ? એને એક પ્રકારની વિકિરણ સ્વરૂપે ઉર્જા આપીએ છીએ. એટલે હવે આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયાથી ક્યાં જશે? ઉપર અવસ્થામાં ચડવાનું ચાલુ કરશે. બરાબર ને? હવે એમ કહું, અહીંયા જો બીજી સ્ટેટમાં ઇલેક્ટ્રોન ક્યાં આવતો રહ્યો? અહીંયા આવતો રહ્યો. બરાબર ને? હવે અહીંયાથી
જ્યારે આ ઇલેક્ટ્રોન, ચાલો ઇલેક્ટ્રોન પાછો એનો ઇલેક્ટ્રોન અહીંયા દઉં છું, હવે આ ઇલેક્ટ્રોન ભાઈ નીચે આવવાનું ચાલુ કરે ને, આમ નીચે જે આવતો હોય અને અધવચ્ચે પોગે, ત્યારે વળી પાછું આપણે એને અહીંયાથી હું આપી દેવાનું, એક નવી ઉર્જા આપી દેવાની. એટલે ઇલેક્ટ્રોન કે એટલે હાલ લે, હું તો હજી નીચે આવતો હતો ત્યાં વળી પાછો કોઈ કેમ કીધું હાલ વડાપાઉં ખાવા જઈએ, તો વળી પાછો આ જે છે ક્યાં ચડે, ઉપર ચડે. ઇલેક્ટ્રોન ક્યાં ચડે, ઉપર ચડે. સમજો ધ્યાનથી, બરાબર. અને ઉપર ચડે ને વળી પાછો નીચે આવવાનો હોય, અહીંયા આવે તો વળી પાછો આપણે એને શું આપી દેવાનું, એક વિકિરણ આપી દેવાનું. ટૂંકમાં એને ગ્રાઉન્ડ સ્ટેટ ઉપર આવવા નહીં દેવાનો. આનાથી થાય શું, જેટલી વખતે નીચે આવે, જો આટલી 2 વખત નીચે આવ્યો, દરેક વખતે એક વિકિરણ એ શું કરે, રિલીઝ કરે. હવે આ જે વિકિરણ રિલીઝ થયું ને, આ એકદમ એકબીજાને સમાંતર હોય. કેવું હોય, સમાંતર હોય. અને આપણે ઓલા ઇલેક્ટ્રોનને હેઠે આવવા જ નથી દેતા, તાર નીચે નથી આવવાનું, તાર અડધવચ્ચે ઉપર જતું રહેવાનું, બરાબર ને. તો તમે અહીંયા એટલું જોઈ શકો છો કે આવા સમાંતર વિકિરણો જે છે એ બહાર નીકળે. આને કહેવાય છે લેઝર. આને શું કહેવાય છે, લેઝર. તો લેઝર જે હોય ને, આવું લેઝર હોય, જે દેખાય એ આની અંદર આ જે બહાર નીકળતું હોય ને, એમાં ઘણા બધા વિકિરણો બહાર નીકળતા હોય ને, બધાની તરંગ લંબાઈ શું હોય, સરખી હોય. આવું હોય લેઝર. હવે તમે સમજો, હું શાંતિથી એટલું પૂછું, આલ્બર્ટ આઇન્સ્ટાઈને તો એક કોન્સેપ્ટ આપ્યો હતો કે આવું કરી શકાય, સ્ટિમ્યુલેટેડ એમિશનનો શું આપ્યો હતો, કોન્સેપ્ટ આપ્યો હતો. હવે આગળ જઈને 1953માં આ ચાર્લ્સ એચ ટાઉન્સ નામના એક ફિઝિસિસ્ટ હતા, અને એ સમયે જે છે શીત યુદ્ધ ચાલી રહ્યું હતું અમેરિકા અને રશિયા વચ્ચે. આ સમયે આ ચાર્લ્સ એચ ટાઉન્સને અંદરથી વિચાર આવ્યો કે આપણે આલ્બર્ટ આઇન્સ્ટાઈનના આ વિચારને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ કે ન કરી શકીએ. એને વિચાર્યું તો કે આઇન્સ્ટાઈનના સિદ્ધાંતને આપણે લાગુ કરીએ, અને એટલા માટે એમણે કાંડ કર્યો. શું કાંડ કર્યો, અહીંયા આપણે ધ્યાનથી સમજો. અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન નીચેની અવસ્થામાં જો ઇલેક્ટ્રોન છે, અને જ્યારે એને ઉત્તેજિત કરીને ઉપર આપણે લઈ જઈએ, ત્યારે જે વિકિરણ આપવાનું, હવે એને નક્કી કર્યું મારી પાસે રેન્જ કેટલી છે. મારી પાસે રેડિયો વેવ હું આપી શકું, પછી એને માઇક્રોવેવ આપી શકું, પછી લાઇટ વેવ આપી શકું, એટલે પ્રકાશના તરંગ આપી શકું. સોરી, એક ભૂલાઈ ગયું. ઇન્ફ્રારેડ આપી શકું, બરાબર. પછી લાઇટ વેવ આપી શકું, પછી અલ્ટ્રા વાયોલેટ આપી શકું, પછી એક્સરે આપી શકું, અથવા તો હું ગામા રે પણ આપી શકું. આ બધામાંથી આ જે ચાર્લ્સ કાકા હતા, એને નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, આપણે માઇક્રોવેવ આપીએ. એટલે કે અહીંયા જે છે માઇક્રોવેવ કિરણ છોડ્યું, અને ઇલેક્ટ્રોન જે છે ભૂસકો મારીને ક્યાં ચડી ગયો, ઉપર. હવે આ ઇલેક્ટ્રોન જે છે હજી નીચે આવતો હતો એને ત્યારે જ તરત વળી પાછું એક્સ્ટ્રા જે છે એનર્જી છોડી દીધી. પાછું શું છોડ્યું, માઇક્રોવેવ. તો આમ કર્યું ને, તો અલ્ટિમેટલી શું થયું, માઇક્રોવેવ જે છે રિલીઝ પણ થયા. જે આપ્યું હતું એ જ રિલીઝ થયું. તો જે રિલીઝ થયા અહીંયાથી આ રિલીઝ થયા, એ પણ બધા ક્યાં હતા, માઇક્રોવેવ. આના પરથી પહેલી વખત એને મેઝરની રચના થઈ. શેની રચના થઈ, મેઝર. તમને સમજ પડી ગઈ. તો હવે આનું ફૂલ ફોર્મ સમજો, માઇક્રોવેવ એમ્પ્લિટ્યુડ સિમ્યુલેટેડ એમિશન અને રેડિયેશન, આવું એનું ફૂલ ફોર્મ છે. એને મેઝર કહેવાય. તો આ મેઝર સૌથી પહેલા શોધાણું ચાર્લ્સ એચ ટાઉન્સ દ્વારા. હવે આગળ ગયા તો 1960 ની અંદર થિયોડોર મેમન કરીને એક વૈજ્ઞાનિક થયા, અને આ થિયોડોર જે છે એને એવી સફળતા મળી, એને શું કર્યું, ઇલેક્ટ્રોન હતો એ ઉપર ચડ્યો ને, ત્યારે જે અહીંયા કિરણ ઇન્સિડન્ટ કર્યું, એને પ્રકાશનું તરંગ ઇન્સિડન્ટ કર્યું. પ્રકાશ એટલે કે ઉપરથી જોવા જાવ તો પહેલું કયું હતું, રેડિયો વેવ. પછી કયું હતું, માઇક્રોવેવ. પછી કયું હતું, ઇન્ફ્રારેડ. પછી કયું હતું, પ્રકાશનું તરંગ, લાઇટ વેવ, જેને આપણે જોઈ શકીએ. તો એને આનો ઉપયોગ કર્યો. આની પહેલા વાળાએ આનો ઉપયોગ કર્યો હતો, યાદ છે. તો પ્રકાશના તરંગનો ઉપયોગ કર્યો, અને હવે ઇલેક્ટ્રોન ઉપર ચડ્યો. ઇલેક્ટ્રોન જેવો નીચે આવે એટલે વળી પાછો આપી દેવાનું. એટલે જેવો ઇલેક્ટ્રોન નીચે આવે એટલે વળી પાછો ઉપર ચડી જાય, એને ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવા દેવાનો નહીં. અને આમ કરતા જે આઉટપુટ મળે એ પણ પ્રકાશના તરંગ મળે, અને બધા સંરેખિત હોય, હોમોજીનિયસ હોય, હે, અને એકબીજાની તરંગ લંબાઈ ઉપર એમ કહેવાય ને કે આમ વ્યવસ્થિત આમ પઝલ ઉપર આમ ગોઠવાઈ ગયા હોય. દેખાય આ રીતના તરંગ લંબાઈ ગોઠવાઈ ગઈ. અને આ જે કિરણ હોય, બરાબર, એ એટલા એક સાથે આંદોલિત થતા હોય કે દૂર સુધી ટ્રાવેલ કરી શકે. સામાન્ય પ્રકાશ દૂર સુધી. હું એક કહું કે અહીંયા ઘરમાં આપણે અહીંયા લાઇટ ચાલુ કરી હોય, તો અહીંયા લાઇટ ચાલુ કરી હોય તો એ પ્રકાશ જે છે સામેના બિલ્ડિંગ સુધી ન જઈ શકે.
બરાબર ને? દૂર અહીંયા કિલોમીટર દૂર બિલ્ડિંગ ન જઈ શકે, પણ અહીંયા કેવું છે કે બધાની જ તરંગ લંબાઈ કેવી છે? સરખી છે. એટલે એને એનર્જીમાં આંદોલનની ઉર્જા મળે, આંદોલનની ઉર્જા મળે અને દૂર સુધી ટ્રાવેલ કરી શકે. આ રીતના લાઇટનો ઉપયોગ કર્યો અને એને એમ્પ્લિફિકેશન કર્યું. એમ્પ્લિફિકેશન કરવું એટલે મોટું કરવું. તો લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન. ચાલો, આ કોન્સેપ્ટ કોણ આપ્યો હતો? આટલો કોન્સેપ્ટ આપ્યો હતો આલ્બર્ટ આઇન્સ્ટાઈન. અને આ બધું છે શું? રેડિયેશન. રેડિયેશનની શરૂઆત ક્યાંથી થાય? રેડિયો વેવ, હે ને? પછી માઇક્રોવેવ, પછી ઇન્ફ્રારેડ, પછી લાઇટ વેવ, અને આ બધાને શું કહેવાય? રેડિયેશન. ગેમા રે સુધી શું? આ બધા રેડિયેશન. ચાલો, તો અહીંયા લેઝરનું ફૂલ ફોર્મ જીવનભર યાદ રાખજો. લેઝર એટલે લાઇટને મોટી કરવી, એમ્પ્લિફાઈડ કરવી, જેથી દૂર સુધી જઈ શકે. અને એના માટે બાય આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો એક કોન્સેપ્ટ લેવો, સ્ટિમ્યુલેટેડ એમિશન. અને આ બધું જે છે રેડિયેશનની દુનિયામાં થાય છે, એટલે ઓફ રેડિયેશન. પછી મેઝરનું ફૂલ ફોર્મ પૂછાય તો લાઇટ શબ્દ કાઢી નાખવાનું અને ત્યાં માઇક્રોવેવ એડ કરી દેવાનું, બાકી બધું એમનેમ. એટલે કે અહીંયા શું થાય તો કે માઇક્રોવેવ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન, એ કોમન રહેશે. તો આ રીતના પહેલા મેઝર શોધાનું, ધેન આફ્ટર લેઝર શોધાનું. લેઝરની શોધ થિયોડોર મેમને કરી હતી, અને અહીંયા માઇક્રોવેવને બદલે એને લાઇટના કિરણોનો શું કર્યો હતો? ઉપયોગ કર્યો હતો. તો લેઝર આપણે સુધી આજે પહોંચી શક્યું છે, એનું મેઇન શ્રેય જાય છે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને જાય છે, અને થિયોડોર મેમનને પણ જાય છે. બરાબર? ચાલો, તો અહીંયા મેર્કેટ નામની જે બેઝિકલી રેડિયો ટેલિસ્કોપ હતું, એની મદદથી આ મેઝર શોધવામાં આવ્યું. હવે ખબર ને, આ મેઝર છે, આ તો મેઝર હતું. ઓકે, ચાલો આગળ વધીએ. કયા ભારતીય ખેલાડીએ 50 મીટરના અંતરે લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? લિમ્બો સ્કેટિંગ આને કહેવાય. બરાબર? ઉપર આમ હળિયા મૂકી દીધા હોય અને બંને પગ જે છે આમ પહોળા કરી એકદમ વાંકા વળી એકદમ બેલેન્સ બનાવીને તમારે જે છે સ્કેટિંગ કરતા કરતા જવાનું. બરાબર? એટલે પહેલાથી આમ ધક્કો મારીને પછી અંદરથી છેક સુધી લહરીને બહાર નીકળી જવાનું. તો અહીંયા 50 મીટરનો અંતર વાળું લિમ્બો સ્કેટિંગમાં રેકોર્ડ. હવે રેકોર્ડમાં એટલું હોય, ડિસ્ટન્સ તો બધા માટે કોમન જ હોય, દરેક ખેલાડી માટે. ફરક પડે ટાઈમના હિસાબે. કોણ ઓછા ટાઈમમાં આ ડિસ્ટન્સ કવર કરે છે, કારણ કે એના માટે હાઈ પ્રિસિઝનની જરૂર પડે. તો તાજેતરમાં સૃષ્ટિ શર્મા જે છે એને લિમ્બો સ્કેટિંગની અંદર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય રોલર સ્કેટર, એનું નામ છે સૃષ્ટિ ધર્મેન્દ્ર શર્મા. સૃષ્ટિ ધર્મેન્દ્ર શર્મા. એને 50 મીટરથી વધુ વાળી જે લિમ્બો સ્કેટિંગ છે એમાં 7.46 સેકન્ડમાં એને પાર કર્યું. જૂનો રેકોર્ડ જે છે એ 9.59 સેકન્ડનો હતો, હવે તૂટી ગયો છે, અને આ સેકન્ડમાં એને ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ આખી ઇવેન્ટ 28 ફેબ્રુઆરી 2025ના રોજ અને મહારાષ્ટ્રમાં આવેલી સાંઈધામ સિટીમાં થઈ હતી, અને એમાં જે છે એના રેકોર્ડ નોંધાયો. કોઈ કામનું છે નહીં, ખાલી આ આપણી ખેલાડીનું નામ યાદ રાખજો, અને વધુમાં વધુ 7 જેવી સેકન્ડ છે એટલું કંઈક યાદ રાખો તો રાખી શકો, બાકી ખેલાડીનું નામ રાખો તો એ બહુ છે. બરાબર ને? ચાલો, તો આને કહેવાય છે લિમ્બો સ્કેટિંગ, હે ને? હા, આની માટે જેઠાલાલ જેવું પેટ હોય તો લિમ્બો સ્કેટિંગ થઈ શકે નહીં. બરાબર? ચાલો, તો આન્સર આવશે સૃષ્ટિ ધર્મેન્દ્ર શર્મા. આગળ વધીએ. ઓડિશાના કયા વન્યજીવ અભયારણ્યમાં ભારતીય બાઇસન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે? અને આને બાઇસન કહેવાય. આ બાઇસન એટલે એક પ્રકારનું ગૌર, એક પ્રકારનો હાંડિયો હોય આ મોટો. બરાબર? ગૌર છે, ગૌર કહે છે સાદી ભાષામાં. ઇંગ્લિશમાં એને બાઇસન કહેવાય. તો એના માટે એક ફેસ્ટિવલનું આયોજન કર્યું, પણ કયા વન્યજીવ અભયારણ્યમાં કર્યું એ તમારે આમાંથી કહેવાનું છે. તાજેતરમાં ભારતીય બાઇસન એટલે કે આ જે ગૌર છે એનું સેકન્ડ વર્ઝન જે છે એના માટેના મેળાનું આયોજન થયું. ક્યાં થયું? ડેબ્રીગઢ વન્યજીવન અભયારણ્ય, જે ઓડિશા ખાતે આવેલું છે. ત્યાંના લોકલ લોકો આ મેળાને ગાયલા તરીકે ઓળખાય છે, કે ગાયલાનું આયોજન કર્યું છે. આવો એક શબ્દ છે, ઓડિશાના લોકલ લોકોનો આ શબ્દ છે, પણ આપણે તો એને બાઇસન અથવા તો ગોર ફેસ્ટ જ કહેશું. અહીંયા 2 દિવસનો કાર્યક્રમ છે. અહીંયા શું કરશે તો કે વ્યવસ્થિત ગાડીમાં બેસીને તમારે ગોર જોવા માટે નીકળવાનું. બરાબર? ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય ઓડિશાની અંદર. પછી વચ્ચે જગ્યા એક રાખી હોય કે ત્યાં વન્યજીવનનું ફિલ્મ સ્ક્રીનિંગ પણ કરવામાં આવે. પિક્ચર એક સરસ મજાનું રેકોર્ડ કર્યું હોય ઉતારીને દેખાડવામાં આવે. અને અહીંયા હીરાકુડ કરીને જે ઓડિશામાં ડેમ છે હીરાકુડ, તો ત્યાં વેટલેન્ડ પર જે ક્રૂઝ રાઇડ પણ કરાવવામાં આવશે. ને પેલું પાણીની અંદર સરસ મજાની બોટ હોય અને એમાં જ તમારે રહેવાનું, ને એમાં ડાન્સ બાન્સ એવું દેખાડવામાં આવે. આ ઉપરાંત અહીંયા જે છે રાત્રિ કેમ્પિંગ પણ કરવામાં આવે. તો બેઝિકલી જે છે તંબુ બંબુ લઈ અને નાઇટમાં ક્યાંક બેસી જવાનું, અને આ લોકો જે છે ત્યાં તમને સપ્તર્ષિ મંડળ પણ ઉપર દેખાડશે.
કોન્સ્ટેલેશન, હે ને, 7 ઋષિઓનું મંડળ, સપ્તર્ષિ મંડળ. સપ્તર્ષિ મંડળ વિશે ભૂરાવ ખબર છે ને? સપ્તર્ષિ મંડળની કહાની શું છે કે જ્યારે આ કહાની વિષ્ણુ પુરાણની અંદર આપેલી છે. વિષ્ણુ પુરાણની અંદર આપેલી છે. અને વિષ્ણુ પુરાણમાં એક કથા છે કે જ્યારે પૃથ્વી ઉપર પ્રલય આવશે, અને પૃથ્વી ઉપર પ્રલય આવશે ત્યારે બધા જ માનવીઓ જે છે મૃત્યુ પામશે. હા, એક વ્યક્તિને બચાવવાનો છે ને એનું નામ છે મનુ. એને કોણ બચાવશે? તો 7 ઋષિઓ બચાવશે. આ 7 ઋષિઓને વિષ્ણુ ભગવાને કીધું કે તમે જ્યારે પ્રલય આવે ત્યારે મનુને લઈ અને એક બોટમાં એને બેહાડી દેજો. બરાબર? તો ઋષિઓએ પૂછ્યું કે સાહેબ બોટમાં તો બેહાડી દઈએ, પણ અમારી બોટ ડૂબી ગઈ તો કે એનું ટેન્શન તમારે લેવાનું થતું નથી. હું જે છે અને કાચબા સ્વરૂપે આવી અને અલ્ટિમેટલી આ બોટની નીચે ગોઠવાઈ જઈશ અને આ બોટની રક્ષા કરીશ, જેથી મનુ બચી જાય. અને પછી એક કહાની છે કે આ મનુ જે છે એના જ વંશજો આગળ જઈને મનુષ્ય બન્યા. તો એટલા માટે, અને પછી આ 7 ઋષિ પછી ક્યાં જતા રહ્યા? આકાશમાં જતા રહ્યા. તો આ કહાની છે, સ્ટોરીઝ છે. સ્ટોરીના માધ્યમથી લોકોની અંદર એક પ્રકારે એક કહેવાય ને કુતૂહલતા પ્રસ્તુત કરવામાં આવે. આમ જોવા જઈએ તો આવું કંઈ થયું હતું નહીં, હે ને? આ તો બધી વાતો છે. ખરેખર જે છે ને, માણસ જે શરૂઆતના મનુષ્ય હતા એમની પાસે ગજબની વિદ્યા હતી અને એને કહેવાય છે પેટર્ન રેકગ્નાઇઝેશન ટેકનિક. પેટર્ન રેકગ્નાઇઝેશન આ એક પ્રકારની કળા છે, પેટર્ન ઓળખવી. શરૂઆતના મનુષ્ય જ્યારે આકાશની ઉપર જોયું અને એને જે 7 અલગ અલગ તારાઓનું એક આખું પેટર્ન દેખાણી, તો એના આધારિત જે છે એને એની કહાની કરી. અને તમે આશ્ચર્ય પામશો કે આ 7 વાળા તારાઓનું જે ઝુમખું છે એની કહાની તમે સ્પેનમાં જાઓ તો અલગ છે, મેક્સિકોમાં જાઓ તો માયા સભ્યતામાં એની 7 રાજકુમારીઓની કહાની છે. બધી જગ્યા પર કહાનીઓ અલગ અલગ ચાલે. તો શરૂઆતના મનુષ્યો પેટર્ન ઓળખી રહ્યા હતા. એને બીજું કંઈ આવડતું નહીં એટલે બિચારા બેઠા બેઠા ઓળખે કે આ પેટર્નમાં આ ઘોડો છે, અને જે એને જોયું હોય એ જ આકૃતિ અને એ જ ચિત્ર ત્યાં સેટ કરી દે. બરાબર ને? ચલો, તો ડેબ્રીગઢ નામનું વન્યજીવન અભયારણ્ય જે છે ત્યાં યોજાનું છે. ચલો, પછી પાવર મિનિસ્ટ્રી અંતર્ગત એક ભારતની બહુ જ ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે, એનું નામ છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. અને આ જે સંસ્થા જે છે એને તાજેતરમાં પોતાનો 25મો સ્થાપના દિવસ કયા સ્થળે ઉજવ્યો તમારે કહેવાનું છે. કયા સ્થળ? તમે ખાસ કરીને આવું સ્ટાર રેટિંગ ખૂબ જોયું હશે. ફ્રીજ લેવા જાઓ, કોઈ પણ એવું ડિવાઇસ લેવા જાઓ, તમે સ્ટાર રેટિંગ જોવો છો કે ભાઈ વધારે સ્ટાર હોય એવું અમને આ ડિવાઇસ આપ, જેથી વધારે પાવર શું થાય? સેવ થાય. પણ સામે તમારે એ ડિવાઇસ એટલું જ શું થઈ જતું હોય છે? મોંઘું થઈ જતું હોય, કારણ કે એમાં એવી બધી ટેકનોલોજી યુઝ કરી હોય કે તમારો પાવર જે છે શું થાય? સેવ થાય. અને ડિવાઇસ જે છે એફિશિયન્ટલી કામ કરે. એફિશિયન્સીનો નિયમ જ છે કે ઇનપુટ ઓછામાં ઓછું અને આઉટપુટ વધારે. જે માણસનું ઇનપુટ ઓછું હોય ને આઉટપુટ વધારે હોય એ વ્યક્તિ એફિશિયન્ટ કહેવાય. તો અહીંયા જે છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીનું કામ છે કે ભારતના જેટલા બી ઉપકરણો છે, ડિવાઇસીસ છે, એ પંખો હોય, ફ્રીજ હોય, અને પછી વોશિંગ મશીન હોય, કોઈ પણ, આની અંદર આ લેબલિંગનું કામ કરે. આ ઉપરાંત બીજા બી ઘણા બધા કામ કરે છે. એક સરસ મજાની પેટ નામની યોજના પણ એ ચલાવે છે. તો એના વિશે હમણાં જોઈએ. તો તાજેતરમાં બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીએ નવી દિલ્હીમાં એક ઇન્ડિયા હેબિટેટ કરીને એક જગ્યા છે, ત્યાં બેઝિકલી 25મો પોતાનો સ્થાપના દિવસની શું કરી? ઉજવણી. આજે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી નામની સંસ્થા છે એ 2001માં એનર્જી કન્ઝર્વેશન એક્ટ નામનો કાનૂન સંસદે ઘડ્યો હતો. એ કાનૂન દ્વારા બનેલી સંસ્થા છે. એટલે કે આ વૈધાનિક સંસ્થા છે. કેવી સંસ્થા છે? તમારા બંધારણમાં લખ્યું છે ને અલગ અલગ પ્રકારની સંસ્થાઓ, આ વૈધાનિક સંસ્થા છે. અને આનું મેઇન કામ છે સ્ટાર લેબલિંગ. સ્ટાર લેબલિંગ, અલગ અલગ સ્ટાર લેબલ આપે. અને એના માટે આ વખતે 25મા સ્થાપના દિન નિમિત્તે એને એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે કે જેની અંદર તમને આ સ્ટાર લેબલમાં કયું ડિવાઇસના કેટલા સ્ટાર છે એ પણ તમે આ મોબાઈલ એપની અંદર જોઈ શકો છો. નામ છે BEE સ્ટાર લેબલ મોબાઈલ એપ. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ તમારા માટે એક છે. પહેલું, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી જે છે એ કઈ યોજના જે છે ભારતની અંદર ચલાવે છે? તો 2012થી એક યોજના ચલાવે છે, એનું નામ છે પેટ યોજના. બહુ જ ફેમસ છે, યાદ રાખજો, પેટ યોજના. પેટનું ફૂલ ફોર્મ યોજના તમારા CCA માં પણ છે ને, પરફોર્મ, અચીવ એન્ડ ટ્રેડ. પરફોર્મ, અચીવ એન્ડ ટ્રેડ. હવે આની આખું તમને કોન્સેપ્ટ સમજાવો. ભારતમાં કેટલા બધા ઉદ્યોગો છે, પછી ટેક્સટાઇલ છે, ડાયમંડ છે, ઘણા બધા ઉદ્યોગ છે. આ બધા ઉદ્યોગની અંદર મશીનો તો વપરાતા જ હોય, હા કે ના? મશીનો વગર ક્યાંથી ચાલવાનું? હવે અહીંયા BEE શું કીધું કે ભાઈ જે પણ લોકો મશીનો દ્વારા પોતાનો ઉદ્યોગ ચલાવે છે, તમે એક વસ્તુ ધ્યાનથી સમજી લો, તમારા મશીનોથી કારણે, તમારા મશીનોને કારણે જે છે કાર્બન ડાયોક્સાઇડ ક્યાંક ને ક્યાંક રિલીઝ થતો હોય છે. અને એવા ઘણા બધા મશીન હોય છે જે CO2 રિલીઝ કરે. બરાબર? તો હવે
આનાથી પર્યાવરણને શું થતું હોય? નુકસાન. ચલો માની લો કે એક મશીન છે, એ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ નથી કરતું, પણ એ બહુ બધી ઉર્જાની ખપત કરે છે, કારણ કે એના ડિવાઇસ ભંગારના પેટના છે. તો અલ્ટિમેટલી વિદ્યુત ઉર્જા બહુ કન્ઝ્યુમ કરે છે. ઉર્જા શું કરે છે? કન્ઝ્યુમ, હે ને? કારણ કે જૂનું ખખડધસ મશીન વાપરતું હોય. તો અહીંયા બીઈઈ એક યોજના ચલાવી, એનું નામ છે પેટ યોજના. એનું શું કરવાનું કે જે પણ ઉદ્યોગકારો હોય એને શું કરવાનું? કાર્યક્ષમ મશીનો લેવાના, અને પોતાના મશીનનું એક સર્ટિફિકેટ કઢાવવાનું બીઈઈ પાસેથી. એટલે બીઈ વાળાને બોલાવવાના, એ પોતાના અહીંયા આવે અને બધા મશીનોનું ચેક કરે કે ભાઈ મશીન એફિશિયન્ટ છે કે નહીં, વ્યવસ્થિત એની અંદર બધા પુર્જા નવા વ્યવસ્થિત કામ કરે છે કે નહીં. તો તમને એક બીઈઈ નું શું આપે? સર્ટિફિકેટ આવે. હવે આ જે સર્ટિફિકેટ હોય ને, એની મદદથી આગળ જઈને બીઈઈ જે છે ભારતમાં કાર્બન ટ્રેડિંગ માર્કેટ પણ ખોલશે. શું ખોલશે? કાર્બન ટ્રેડિંગ માર્કેટ. બરાબર. તો કે જેની પાસે આ સર્ટિફિકેટ હોય એની પાસે 5 ક્રેડિટ હોય, અને એટલો કાર્બન ડાયોક્સાઇડ બીજી વધારે છોડવો હોય તો એ આને પાસેથી સર્ટિફિકેટ લે, બદલામાં એને રૂપિયા આપે. બરાબર. તો એને કાર્બન ટ્રેડિંગ માર્કેટ પણ કહેવાય. હવે સર્ટિફિકેટ કાઢવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે સમજો ધ્યાનથી. તો હું એક ઉદ્યોગ ચલાવું છું, તો મારા જે 15 મશીન હોય, માની લો કે 15 મશીન હું બી વાળાને બોલો કે ભાઈ જો તો એટલે મને હું આપે? એક સર્ટિફિકેટ આપે. હવે અહીંયા આ લોકોએ 2 વસ્તુ રાખી છે. સર્ટિફિકેટનો ઉપયોગ કાર્બન ટ્રેડિંગ માટે પણ થઈ શકે. માની લો કે તમારી પાસે આ સર્ટિફિકેટ ન હોય ને અચાનક બી વાળે રેડ પડી, તો તમને અહીંયા પેનલ્ટી પણ ફટકારવામાં આવે છે. આવી એક યોજના છે પેટ યોજના, જે બીઈઈ ચલાવે છે, 2012 થી ચલાવે છે. અને બીઈઈ નું બીજું કામ છે આ રીતના ડિવાઇસીસમાં સ્ટાર લેબલિંગ કરવું, અને અલગ અલગ સ્ટાર, જેથી બધાને ખબર પડે. તો નવી દિલ્હીમાં બેઝિકલી એનો સ્થાપના દિવસનું શું કર્યું? આયોજન. 2008 થી કોઈ પણ વ્યક્તિનું કોમામાં જતા રહે, અથવા તો બ્રેઇન ડેમેજ થાય, હેમરેજ થાય, તો આવા મૃતકો જે છે એના અંગદાનમાં ભારતનું કયું રાજ્ય દેશમાં અગ્રણી રાજ્ય બની ગયું છે? ટૂંકમાં આ રાજ્યની અંદર ખૂબ ઓર્ગન ડોનેશન જે છે કરવામાં આવ્યું. તાજેતરમાં તમિલનાડુ, કયું રાજ્ય? તમિલનાડુ જે છે એને ભારતમાં મૃત અંગોનું દાનમાં પોતાનું નેતૃત્વ ફરીથી સાબિત કર્યું. એને 2026ના પ્રથમ 2 મહિના એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર 57 જેટલા ઓર્ગન ડોનરોનું લિસ્ટિંગ કર્યું. એને 57 જેટલા ઓર્ગન મતલબ ડોનર જે છે એના ઓર્ગન શું કર્યા? ડોનેટ કર્યા. હવે 57 અને સામે 60 દિવસ તમે કરો તો લગભગ તમે કહી શકો દરરોજ એક વ્યક્તિએ દાન આપ્યું છે. આ બહુ રેર ઇવેન્ટ બની કહેવાય. તો અલ્ટિમેટલી તમિલનાડુ જે છે સમગ્ર ભારતમાં પહેલા નંબર ઉપર છે. આનું સંચાલન તમિલનાડુ ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટી ટ્રાન્સન દ્વારા પણ કરવામાં આવે છે. અહીંયા અંગદાન માટે જે છે આ સંસ્થા શું કરે? વ્યક્તિના પરિવારજનોને મનાવે કે તમે સંમતિ આપો, જેથી આપણે આના ફેફસા, કિડની, હૃદય આનું શું કર્યું? પ્રત્યારોપણ કરીએ. અને એના માટે ગ્રીન કોરિડોર પણ બનાવવામાં આવે. એટલે કારણ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ અહીંયા થયું હોય અને જેને જરૂર છે દૂર હોય, તો વચ્ચે રસ્તામાં જે છે આખો રસ્તો ખાલી કરવામાં આવે, અને અલગ અલગ જગ્યા ઉપર પોલીસ વાળાને કહી દેવામાં આવે કે રસ્તો આખો ક્લીન રાખજો, એમ્બ્યુલન્સ જે છે જઈ રહી છે. અને ગ્રીન કોરિડોર કહેવાય. તો જેથી ઝડપથી જે છે, કારણ કે હૃદય તરત પહોંચાડવાનું હોય, ફેફસા તરત પહોંચાડવાના હોય, અને ઓર્ગનનું ઓછા સમયમાં ડોનેશન કરવાનું હોય. તો અલ્ટિમેટલી તમિલનાડુ જે છે ભારતમાં અગ્રેસર છે. તો અહીંયા આન્સર આવશે તમિલનાડુ. આગળ વધીએ. ઓમાનના અખાત અને હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજોને સુરક્ષિત રાખવા માટે 2019માં શરૂ કરાયેલ ભારતીય નૌકાદળના મિશનનું નામ શું છે? હું 19ની વાત કરું છું. 2019ની વાત અત્યારે કેમ લઈને આવ્યો? આપણને ખબર છે કે ઈરાને અત્યારે દુનિયાનું નાક દબાવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ 33 કિલોમીટરનો આ જે પટ્ટો છે, ખાલી 33 કિલોમીટર જે છે એનો આ પટ્ટો છે, પણ એટલો કિંમતી પટ્ટો છે, એક પ્રકારે દુનિયાનો ચોક પોઈન્ટ છે. આની ઉપર અહીંયા છે પર્શિયાનો અખાત, અને અહીંયા જે છે આ નાનો એવો આ દેખાય, આ છે ઓમાનનો અખાત. પર્શિયાનો અખાત, ઓમાનનો અખાત, અને બેની વચ્ચે જે છે હોર્મુઝની સામુદ્ર ધુની છે. તો હવે અહીંયા આપણા 2019માંથી જ આપણને થોડો તો આઈડિયા હતો જ કે ક્યાંક અહીંયા જો લોચો થયો અને આપણા દેશના ઓઇલ ટેન્કર ને આ જેવી માલવાહક જહાજો પસાર થતા હોય ને એની પર કોઈ અટેક બટેક થયો, તો એની સુરક્ષા માટે કંઈક તો કરવું પડે. તો આપણું વિઝનરી પ્રધાનમંત્રી દ્વારા જે છે એક નિર્ણય લેવામાં આવ્યો હતો, ઓપરેશન સંકલ્પ. હે ને? તો ઓપરેશન સંકલ્પ ઇઝ ધ રાઈટ આન્સર. 2019 થી ચાલુ છે અને એની અત્યારે આપણને અહેમિયત ખબર પડે છે. ઓપરેશન સંકલ્પમાં શું થાય કે આપણું જે આ રીતના જહાજ હોય, માની લો આવું રીતના મોટું એક ઓઇલ ટેન્કર જે છે જાય છે, આમાં ઓઇલ ભર્યું છે, હું ભર્યું છે ઓઇલ. તો હંમેશા જ્યારે હોર્મુઝમાંથી પસાર થાય, આમ તો પહેલેથી એક પ્રોબ્લેમ હતો કે અહીંયા નીચે, એટલે અહીંયા ખાસ કરીને આ દેખાય આ જગ્યા, આ જે છે એ અલ્ટિમેટલી આફ્રિકા ખંડ જે છે
હે ને, એનો આ રીતની કોણી કહેવાય છે. શું કહેવાય છે? કોણી. તો અહીંયા ખાસ કરીને સોમાલિયા કરીને એક દેશ છે. શું છે? સોમાલિયા. તો સોમાલિયાના જે ચાંચિયાઓ છે મારા દીકરાઓ પાયરેટ્સ કહેવાય, કૂદી પડે. બરાબર. તો અહીંયા આ ઓઇલ વાળું આપણું ભારતનું ટેન્કર જતું હોય ને, તો એની બાજુમાં જે છે અને આપણું નેવીનું આ નેવી હોય ને, નેવીમાં એક વસ્તુ એને કહેવાય ડિસ્ટ્રોયર. શું કહેવાય? ડિસ્ટ્રોયર જહાજ. ડિસ્ટ્રોયર એટલે બહુ એક મોટું જહાજ હોય ને, એમાં બધી તોપ બોપ બધી ફિટ કરી હોય, ધડામ 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 ઉડાડ નાખે. બરાબર. હે ને, તો આવું ડિસ્ટ્રોયર જે છે. પછી એક આવે ફ્રિગેટ આવે. ફ્રિગેટ આવે. આ ફ્રિગેટ અને ડિસ્ટ્રોયર, બરાબર, બંનેની સાઇઝમાં ફરક હોય પણ બંને યુદ્ધ માટે વપરાય. તો નેવી જે છે એની હાથે હાથે હાલે કે ભાઈ તું ટેન્શન લેમાં જવા દે, હાલ વાંધો નહીં, તને હું કાંઈ નહીં થવા દઉં. તો આ રીતના ઓપરેશન સંકલ્પ જે છે 2019 થી ચાલે છે અને અત્યારે આપણે એની જરૂર પડી છે. તો ઓપરેશન સંકલ્પ જે છે 19 જૂન 2019 ના રોજ ઇન્ડિયન નેવી દ્વારા ઓમાનનો અખાત અને હોર્મુઝના સ્ટ્રેટમાં ભારતના જહાજોને સુરક્ષાપૂર્ણ નીકળવા માટે બનાવવામાં આવ્યું. તો આમાં ફ્રિગેટ અને ડિસ્ટ્રોય જે છે એની હારે શું કરે? પેટ્રોલિંગ કરે. અને આ ચર્ચામાં એટલા માટે છે કારણ કે ઈરાને અત્યારે હોર્મુઝ સ્ટ્રેટ જે છે એમાંથી એક પણ જહાજને જવા દેતા નથી. બરાબર. હા, અમુક અને ભાઈ યુદ્ધ જે ચાલે છે એની કોઈ અપડેટ કરવાની નથી, કોઈ ક્વેશ્ચન એમાંથી પૂછવા નથી. ખોટું રોમેન્ટિસાઇઝ નહીં થઈ જવાનું બધી વસ્તુમાં. ખુશીનું પીએચડી કરીને મારા ઉપર એક ટીકો લગાડી દો કે હું કરંટ અફેરનો માંધાતા છું, એવું નહીં પૂછાય કાકાઓ. એટલે એ બધું મૂકી દેજો. ગામમાં તો છે નકરું ભણાવ્યા જ કરશે, કાંઈ જ કામનું હોતું નથી. જે પણ અપડેટ ઇમ્પોર્ટન્ટ આવશે આપણે એક સાથે કવર કરશું. ઉતાવળ બિલકુલ નહીં કરવાની. આવલી એપલ કંપની છે ને, મોબાઈલની એપલ કંપની, કોઈ દિવસ ઉતાવળ ન કરે. એ નિરાતે કામ કરે. આખી દુનિયા ભલે ભાગતી, આપણે શાંતિથી કામ કરો, પ્રોપર ક્વોલિટી વાળું કામ કરો, ને કાંઈ લૂંટાઈ જવાનું નથી. બરાબર. ચલો, તો અહીંયા દુનિયાભરના ચોક પોઈન્ટ વિશે આપણે સમજીએ કે જેનું ગળું દબાવવામાં આવે તો દુનિયાભરનો ટ્રેડ જે છે ઉભો રહી જાય. આ સમજવા જેવું છે. તો પહેલું તો અહીંયા જુઓ, આ છે હોર્મુઝની સામુદ્ર ધુની, ને એ આપણા અહીંયા પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાતની વચ્ચે છે. પછી અહીંયા આટલી જે જગ્યા છે, આટલી જે જગ્યા છે, આને શું કહેવામાં આવે છે? આને અરેબિયન દ્વીપકલ્પ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અને અરેબિયાનો દ્વીપકલ્પ કહેવામાં આવે. અરે દ્વીપકલ્પ કેમ? કારણ કે તેની 3 બાજુ પર અહીંયા શું છે? પાણી છે. તમે અમને શું કહેવાય? દ્વીપકલ્પ કહેવાય. હે ને? તો અરેબિયા દ્વીપકલ્પ છે. હવે એમાં અહીંયા જે છે આ લાલ સમુદ્ર છે. શું છે? રેડ સી છે. અને એમાં રેડ સી થી તમે થોડા આગળ આવો એટલે અહીંયા એક સામુદ્ર ધુની છે. એ પણ દુનિયાનો ચોક પોઈન્ટ છે. એનું નામ છે બાબ અલ મંદાબ. શું નામ છે? બાબ અલ મંદાબ. તો બે થયા. પહેલું છે હોર્મુઝની સામુદ્ર ધુની અને બીજું છે બાબ અલ મંદાબ. હવે માની લો કે ભારતનું એક જહાજ જે છે એ અહીંથી એન્ટર થાય છે અને બાબ અલ મંદાબ થી રેડ સીમાં લાલ સમુદ્રમાં જાય છે અને પછી અહીંયા આવેલી છે સુએઝ કેનાલ. બ્રિટિશરોએ આ કેનાલ જે છે એનું નિર્માણ કર્યું હતું કારણ કે આમથી આમ ફરી ન જવું પડે આમ, એટલે વચ્ચે હું બનાવી? એક કેનાલ બનાવી. હવે સુએઝ કેનાલ છે ને એમાં વચ્ચે ખબર એક જહાજ છે જે બિચારું ફસાઈ ગયું. દુનિયાભરનો ટ્રેડ જે છે, દુનિયાભરના શેર માર્કેટ જે છે પડી ગયા હતા ભમ દઈને. કારણ કે સુએઝ કેનાલ પણ એક પ્રકારનું શું છે? ચોક પોઈન્ટ છે. મેડિટેરિયન, આ ભૂમધ્ય સાગર અને અહીંયા લાલ સમુદ્ર જે છે એ બંનેને જોડે છે. કોણ? સુએઝ કેનાલ. બરાબર. તો એક તમારે યાદ રાખવાનું. ચલો, બીજું યાદ રાખજો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો સમજો ધ્યાનથી. અહીંયા આ જે છે આટલો મોટો એસ આકારનો જે દરિયો છે એનું નામ છે એટલાન્ટિક સી. શું નામ છે? એટલાન્ટિક દરિયો, એટલાન્ટિક સમુદ્ર. અને અહીંયા આ જે વચ્ચે છે ભૂની આ જમીન છે એની મધ્યમાં ભૂમધ્ય સાગર. કયો સાગર? ભૂમધ્ય સાગર. તો ભૂમધ્ય સાગરનું પાણી જે છે આ રીતના આમ જવા દેવું હોય તો અહીંયા પણ એક સામુદ્ર ધુની છે અને એ નામ તમારે યાદ રાખવાનું છે. એનું નામ છે જિબ્રાલ્ટર. શું નામ છે? જિબ્રાલ્ટરની અહીંયા છે જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની. તો આ બે મોટા જળ જથ્થાને જોડે એને સામુદ્ર ધુની કહેવાય. બે મોટા સમુદ્રને ધૂને એટલે સામુદ્ર ધુની કહેવાય. બરાબર. અને અહીંયા આ જે છે આ આટલો વિસ્તાર. હવે સમજો ધ્યાનથી. એક કામ કરો ને, તમે આન્સર તો આપો. કેટલા લોકોને ખબર આપણે જોઈએ. આ વિસ્તારનું જે માર્કઆઉટ કરું ને, જોજો ધ્યાનથી સમજજો. આ વિસ્તાર અહીંયા આખો આ રીતના વિસ્તાર છે. આમાં 2 કન્ટ્રી છે. પહેલો કન્ટ્રી જો અહીંયા બનાવું છું. આ પહેલો કન્ટ્રીનું નામ છે પોર્ટુગલ અને બીજો કન્ટ્રીનું નામ છે સ્પેન. હવે અહીંયા ધ્યાનથી સમજો. પોર્ટુગલ અને સ્પેન છે એની 3 બાજુ ઉપર જોજો દરિયો છે. જો તો 3 બાજુ ઉપર સમુદ્ર છે ને. તો આ પણ એક દ્વીપકલ્પ બને છે.
તમારે આ દ્વીપકલ્પનું નામ કહેવાનું છે. કમેન્ટ સેક્શનમાં લખો. હોશિયારી મારવી હોય તો ગૂગલ સર્ચ કરીને લખો, પણ લખો ભાઈ, લખશો તો ખબર પડશે. બરાબર ને? ચલો, તો એમાં ઈ આખો નાખો જે દ્વીપકલ્પ છે એમાં બે દેશ છે. કયા કયા? પોર્ટુગલ અને સ્પેન. કારણ કે આ પોર્ટુગલ જે છે એમાંથી પોર્ટુગીઝો ભારતની અંદર આવ્યા હતા, અને એ લોકો અહીંયાની એક વાસ્તુકલા પણ ભારતની અંદર લઈને આવે છે. બરાબર? હા, તો એ એના નામ પરથી જ છે. ચલો આગળ વાત કરીએ. ઓર એક ચોક પોઈન્ટ છે અહીંયા છે, હે ને? ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડની બરાબર વચ્ચે પનામા નામના દેશની અંદર પનામા કેનાલ જે છે આવેલી છે. એ પણ આખી આમ પહેલા પાણી ભરાઈ જાય ને એમાં જહાજ જતું રહે, વળી આને ઇન્ટરલોકિંગ ગેટ સિસ્ટમ કહેવાય. તો એની અંદર પાણી ભરાતું જાય ને જહાજ જે છે ઉપર ચડતું જાય ને એમ કરીને જહાજ જે છે એને બી બાજુ લઈ જવામાં આવે. આખું જહાજ ઊંચકે, પાણી ભરાઈ ભરાઈને લઈ જવામાં આવે. કારણ કે એક જહાજને ફરવા જવાનું થયું તો આમ ફરવા જવાનું થાય. બરાબર ને? તો પનામા કેનાલ જે છે એ પણ એક પ્રકારનો શું છે? ચોક પોઈન્ટ છે. પછી અહીંયા કેપ ઓફ ગુડ હોપ. માની લો ન કરે નારાયણને અહીંયા ક્યાંક હુમલા બુમલા થઈ ગયા, તો આ એવી જગ્યા છે કે દુનિયાભરના જહાજો જે છે અહીંયાથી પણ ક્યારેક ક્યારેક આમ જતા હોય. તો અહીંયા હુમલો થયો તો પછી એને રોકાવું ક્યાં વચ્ચે? તો કેપ ઓફ ગુડ હોપ જે છે એ પણ એક પ્રકારનો ચોક પોઈન્ટ છે. હવે આગળ વધીએ. દુનિયાના સૌથી મહત્વના ચોક પોઈન્ટ. હવે અહીંયા તો કેવું છે, આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે એમાં દુનિયાનું 20% જેટલું, 20 થી લઈ 30% જેટલું તેલ જે છે એ અહીંથી આમ જાય છે. 20 થી 30%. બાકીનું મોટા ભાગનું તેલ જે છે અહીંયાથી પણ જાય છે. આનું નામ છે, આ નાની એવી આ જગ્યા દેખાય, હા આ જગ્યા, એની આ બાજુ જે છે ઇન્ડોનેશિયા છે, અને પેલી બાજુ જે છે મલેશિયા છે. ઇન્ડોનેશિયા અને મલેશિયાની વચ્ચે આ સામુદ્ર ધુની આવેલી છે. એનું નામ છે મલાક્કાની સામુદ્ર ધુની. મલાક્કાની સામુદ્ર ધુની એ પણ મોટો ચોક પોઈન્ટ છે. એ પણ મોટો ચોક પોઈન્ટ છે. ચાલો મને આન્સર આપો. અહીંયા આ મલાક્કાની સામુદ્ર ધુની ઇમ્પોર્ટન્ટ છે. હા. હવે એક્ઝેક્ટ તમે જુઓ, ધ્યાનથી જુઓ તો આ જે છે આંદામાન અને નિકોબાર છે. અહીંયા આંદામાન છે અને આ નિકોબાર છે. અહીંયા ત્યાં ઇન્ડોનેશિયા ચાલુ થઈ જાય અને બરાબર દુનિયાભરના જહાજો જે છે અહીંયાથી પસાર થતા હોય, અહીંયાથી આ રીતના પસાર થતા હોય. હું એમ કહું કે આંદામાન નિકોબાર જે છે એમાં નિકોબારની અંદર આપણે પોતાનો સૈન્ય અડ્ડો બનાવીએ, આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવીએ, તો એક કોક દિવસ આપણે અહીંયા કોકનું ગળું દબાવવું હોય તો કામ લાગે ને. અત્યારે કેમ ઈરાને ગળું દબાવ્યું? ઈરાને ગામનું ગળું દબાઈ દીધું એટલે બધા જ જે છે હવે અમેરિકાને બી પ્રેશર કરશે, ટોપા યુદ્ધ બંધ કરે, હે. તો ભારત સરકાર બી પ્રયત્ન કરી રહી છે. તો ભારત સરકારે એક કામ શું કર્યું છે? નિકોબારની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવવાનું ચાલુ કરી દીધું છે, હે ને? એની આપણે વાત પણ કરંટ અફેરમાં આગળ કરી ગયા છે. તમારે મને એ કહેવાનું છે કે ઇન્ડોનેશિયાની અંદર અહીંયા એકદમ કિનારા, આમ ટોચનો ભાગ છે, અહીંયા એકદમ ટોચનો ભાગ છે. આ જગ્યા ઉપરનું એક બંદર ઇન્ડોનેશિયાનું જે છે એનું નામ શું છે કે જે ભારતે ડેવલપ કરવા માટે લીઝ ઉપર લીધું છે? બરાબર, ઇન્ડોનેશિયાનું છે બંદર, પણ ભારત એને ડેવલપ કરશે. કારણ કે ઇન ફ્યુચર આ જગ્યા ઉપર આપણે આપણી નેવી જે છે એને સેટઅપ કરવી હોય તો આપણે સેટઅપ કરી શકીએ. તો એ ઇન્ડોનેશિયાનો એકદમ ટોચનો ભાગ છે, હે ને? તમારે કહેવાનું છે. ચાલો, પછી દુનિયાના ચોક પોઈન્ટમાંથી એક આ પણ છે, સુંદા સ્ટ્રેટ. જો કે એની એટલી બધી વેલ્યુ નથી, અને જાવા અને સુમાત્રાની વચ્ચે, આ ટાપુની વચ્ચે બરાબર અહીંયા શું બને છે? સામુદ્ર ધુની બને છે. પછી એક લોમ્બોક કરીને પણ અહીંયા સ્ટ્રેટ છે, જે ઇન્ડોનેશિયાના બે ટાપુ વચ્ચે બને છે. બરાબર. ચાલો, તો આ રીતની જે છે દુનિયાની સૌથી મહત્વપૂર્ણ દુનિયાભરના ચોક પોઈન્ટ કેવા છે. બાકી બધા છે પણ ઇમ્પોર્ટન્ટ જે છે એ આટલા જ છે, હે ને? તો આને કાયમ જીવનમાં યાદ રાખવાના. તો અહીંયા ઓપરેશન સંકલ્પ જે છે, હે ને, એ 2019નું છે ને, અત્યારે પણ કામમાં આવે છે. ભારતનું કયું રાજ્ય છે કે જેને દિવ્યાંગ વ્યક્તિઓ માટે ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ, સંકલિત, એટલે બધું આવી ગયું એમાં, એવું ડિજિટલ પ્લેટફોર્મનું નામ છે દિવ્યાંગ સહાયક પોર્ટલ જે છે એનું અનાવરણ કર્યું? તો તાજેતરમાં મહારાષ્ટ્ર જે છે એને દિવ્યાંગ સહાયક પોર્ટલ જે છે શું કર્યું છે? શરૂ કર્યું છે. ફેબ્રુઆરી 2026માં આ પોર્ટલની શું થઈ? શરૂઆત. એમાં છે કેવું? મહારાષ્ટ્રે નક્કી કર્યું કે આપણા દિવ્યાંગ વ્યક્તિઓ માટે જે પણ યોજનાઓ સરકારમાં ચાલે છે બધી એક જ પ્લેટફોર્મ પર લઈ આવી. જે રીતના પેલું ઉમંગ કરીને પ્લેટફોર્મ છે ને ભારત સરકારનું, કેન્દ્ર સરકારનું, બધી જ યોજના, બધી આધાર કાર્ડ સહિત બધું એક જ જગ્યાએ. તો અહીંયા દિવ્યાંગ લોકોને ઓનલાઈન કોઈ પણ યોજનામાં કોઈ શિષ્યવૃત્તિ કે કંઈ પણ જોતું હોય ને એમાં ફોર્મ ભરવું હોય તો આ એક જ પોર્ટલ પરથી ભરી શકશે, અને સારી વસ્તુ છે. અને પોતે જે ફોર્મ ભર્યું હોય, કોઈ યોજનામાં પોતાનું નામ નોંધાયું હોય તો પોતાની એપ્લિકેશનનું સ્ટેટસ જે છે એ પણ અહીંયાથી શું કરી શકે? ટ્રેક કરી શકે. આપણા ભારતના તમામ દિવ્યાંગજનો જે છે કેન્દ્ર સરકારે એક નંબર પણ આપ્યો છે, યુનિક ડિસેબિલિટી આઈડી. એ આઈડી થી બેઝિકલી તમે આ
પોર્ટલની અંદર તમે લોગિન કરી અને તમે કોઈ પણ યોજનાનું ફોર્મ જે છે ભરી શકતા હોય છે. એને એક પ્રકારની તમારી ડિજિટલ ઓળખ કહેવાય, અને UDID કહેવાય. યાદ રાખજો, UIDAI અલગ છે, બરાબર, આ અલગ છે, હે ને. UIDAI આધાર કાર્ડ માટેનો નંબર છે, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. UIDAI અલગ છે. એક્ઝામમાં ઉતાવળ નહીં થતા આવું ક્યાંક પૂછી લીધું ને, UDID પૂછી લીધું ને હોશિયારી મારવાના ચક્કરમાં જો નીચે ઓલું UIDAI ટીક કરીને મરશો. આવા નાના નાના બમ્પ મૂકે છે સરકાર. તો યાદ રાખજો, UDID નું ફૂલ ફોર્મ છે યુનિક ડિસએબિલિટી આઈડી, હે ને. યુનિક ડિસેબિલિટી એટલે શું થાય? દિવ્યાંગતા. ચલો, તો અહીંયા જે છે મહારાષ્ટ્ર જે છે આવું પોર્ટલ જે છે શરૂ કર્યું, પહેલું પોર્ટલ છે. 33 બોલમાં સદી ફટકારીને T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી જે છે કોણે ફટકારી? તાજેતરમાં T20 વર્લ્ડ કપ આખો પૂરો થયો. 2026નો વર્લ્ડ કપ પણ ભારતે જીતી લીધો છે અને આપણે ખૂબ એની સારી ઉજવણી પણ કરી છે. એનો જ એક પ્રશ્ન છે અને બધાને ખબર બી હશે. ફિન એલન જે ન્યુઝીલેન્ડનો પ્લેયર છે, એની પહેલી સેમીફાઇનલ જે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાણી, એની અંદર એને 33 બોલમાં 100 રન પૂરા કર્યા. આ અગાઉ વર્લ્ડ કપની અંદર વાત કરું છું તો ક્રિસ ગેલ દ્વારા જે છે 47 બોલમાં સદી મારી હતી, એ રેકોર્ડ એને તોડી નાખ્યો. બરાબર, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આ રેકોર્ડ તૂટ્યો છે. ભારતે ઘણા બધા રેકોર્ડ બનાવ્યા. પહેલું, ભારતે 2026નો T20 વિશ્વકપ જીતું. સતત 2 T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ કઈ બની છે? ભારત બની છે. કુલ 3 T20 વર્લ્ડ કપ જીતનારી પહેલી ટીમ કઈ બની છે? ભારત બની છે. વિશ્વકપમાં ફાઇનલમાં સૌથી વધુ રન મારવા વાળી ટીમ પણ કઈ બની છે? ભારત બની, 255 રન ટોયકા. અને વિશ્વકપમાં સૌથી વધારે 6 મારવા વાળી ટીમ પણ ભારત બની છે. પોતાના જ હોમ ગ્રાઉન્ડમાં વર્લ્ડ કપ રમાણો હોય અને એ વર્લ્ડ કપ હોમ ગ્રાઉન્ડ વાળી ટીમ જીતી હોય એવું પણ પહેલી વખત કયું બન્યું છે? ભારતની ટીમ બની છે. આટલા વર્લ્ડ કપના રેકોર્ડ જે છે નોંધાણા છે. બીજા પણ અમુક વર્લ્ડ કપ રેકોર્ડ છે. સંજુ સેમસન જે છે એને ફાઇનલની અંદર કોઈ પ્લેયરે 89 રન, સૌથી હાઈએસ્ટ રન જે છે એ સંજુ સેમસને માર્યા છે. પણ આ આવો રેકોર્ડ બહુ યાદ ન રખાય, કારણ કે આગળ જઈને રેકોર્ડ તૂટવાની પૂરેપૂરી સંભાવના હોય છે. ચલો, તો અહીંયા ફિન એલન ન્યુઝીલેન્ડનો પ્લેયર છે, અને શું મારી છે? સૌથી ઝડપી સદી. જો કે બિચારો હારી ગયો આગળ જઈને. ચલો, ભારતીય બંધારણમાં મિલકતનો અધિકાર જે છે કઈ કલમ હેઠળ આપવામાં આવ્યો છે? રાઇટ ટુ પ્રોપર્ટી કઈ અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવ્યો છે? અને એ શું કરવા ચર્ચામાં છે એ પણ આપણે આગળ વાત કરશું. પેલા થોડુંક બંધારણની વાત જે છે સમજી લઈએ. ભાઈ, ભારત જ્યારે આઝાદ થયું ને આપણું 1950માં બંધારણ બન્યું ને, એ જે શરૂઆતનું બંધારણ હતું એની અંદર જે છે પાર્ટ નંબર 3 જેને આપણે ફંડામેન્ટલ રાઇટ કહીએ છીએ, હે ને, જે આર્ટિકલ નંબર 12 થી ચાલુ થાય તો આર્ટિકલ નંબર 35 સુધી હતો, હે ને, 35 સુધી હતો. એની અંદર એક આર્ટિકલ હતી 19(1)(f) અને એક બીજી આર્ટિકલ હતી આર્ટિકલ નંબર 31. આ બંને આર્ટિકલમાં એવું લખ્યું હતું કે ભારતના તમામ નાગરિકો, સિટીઝન જે છે, આ માત્ર ને માત્ર સિટીઝનને મળે. તો ભારતના નાગરિકો જે છે એને ભારતમાં સંપત્તિ એટલે કે પ્રોપર્ટી, સંપત્તિ જે છે એને ખરીદવાનો એટલે કે પરચેસ કરવાનો, પછી એને ધારણ કરવાનો એટલે કે મજા આવે ત્યાં સુધી રાખવાનો, અને એને વેચવાનો એટલે કે એને વ્યય કરવાનો, 3 જે છે મૂળભૂત અધિકાર છે, હે ને. અને એ પ્રોપર્ટી ખરીદવાની સ્વતંત્રતા પણ છે. તો 31માં પણ આ વાત લખી હતી અને 19(1)(f) પણ આ વાત લખી હતી. પણ સમસ્યા એ આવી કે જ્યારે ભારત સરકારે નક્કી કર્યું, ભારત સરકારે એક પ્રોગ્રામ ચાલુ કર્યો, તેનું નામ હતું જમીન સુધારણા કાર્યક્રમ. કયો કાર્યક્રમ? જમીન સુધારણા કાર્યક્રમ. અને એની અંદર ભારત સરકારને લોકોની જમીન જે છે એ લેવાની થતી. કારણ કે આમાં થયું હતું કેવું કે આપણી જૂની જમીનદારી વ્યવસ્થાને અંતર્ગત ગામની અંદર કોઈ પૈસાવાળો વ્યક્તિ હોય એને ઘણી બધી જમીન જે છે એના નામે કરી દીધી હોય. 500 એકર જમીન જે છે એના નામ પર હોય, અને એની ઉપર ખેડૂતો જે છે એ ગણોતની જેમ કામ કરતા હોય. તો એવા ખેડૂતોને પોતાની જમીન જે એની જ હતી પણ લોન લેવાના ચક્કરમાં જમીનદારોને આપી દેવી પડી હોય, તો આ ખેડૂતોને જમીન પાછી આપવા માટે સરકારે જમીન સુધારણા કાર્યક્રમ ચાલુ કર્યો હતો. જમીન સુધારણા કાર્યક્રમ જમીનની ફળદ્રુપતા વધારવા માટે નથી, યાદ રાખજો. ફળદ્રુપતા નહીં, ખેડૂતોને પોતાની જમીન પાછી આપવા માટે અમીરો પાસેથી જમીન આંચકવાની વાત છે. પણ આ અમીરો ચાલાકના દીકરા જે છે એ આર્ટિકલ 19(1)(f) અને 31 ને લઈને ક્યાં પહોંચી ગયા? સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટને શું કીધું?
કે હે સુપ્રીમ કોર્ટ, આ અમારો ફંડામેન્ટલ રાઇટ છે, હે ને? અને અહીંયા જે છે સરકાર એક્ઝિક્યુટિવ એક્શન લે, વિષ્ણુની તાકાત વાપરીને અલ્ટિમેટલી જે છે અમારા મૂળભૂત અધિકારનું હનન કરી રહી છે. અને આર્ટિકલ 13 ખાસ લખ્યું છે કે આર્ટિકલ 13 એક વાત સ્પષ્ટપણે લખી છે, હું લખી છે કે ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન થશે એવો કોઈ કાનૂન, હે ને, એવો કોઈ રૂલ, હે ને, એવી કોઈ એક્શન કોઈ પણ નલ એન્ડ વોઇડ થઈ જશે. તો સરકારને કહો કે આવું ન કરે અને અમારી સંપત્તિ ન છીનવે. તો સામે છેડે સરકારે પણ તર્ક આપ્યો કે અમે ફંડામેન્ટલ રાઇટને છીનવા માટે આ બધું નથી કરતા, અમે એની પછીનું જે ચેપ્ટર છે અને પાર્ટ નંબર 4 જેમાં લખ્યું છે કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે. કલ્યાણકારી એક સારું રાજ્ય કોને કહેવાય? જેમાં તમામને પોતાની જમીનનો હક પાછો મળે. અને તો અલ્ટિમેટલી આની અંદર 39 નંબરની આર્ટિકલ એમાં બી અને સી સેક્શન જે છે જેમાં લખ્યું છે કે રાજ્ય પ્રયત્ન કરશે કે સંપત્તિનું સંકેન્દ્રણ, એક વ્યક્તિ પાસે વધુ જમીન ભેગી નહીં થવા દે. તો અહીંયા અમે એના હિસાબે જ સરકારે કીધું કે અમે આ બધા પાડાઓની જમીન જે છે આંચકવા માંગીએ છીએ. કેસ બરાબરનો ફસાણો અને સુપ્રીમ કોર્ટમાં એક લાંબી પ્રક્રિયા ચાલી અને પછી આગળ જઈને એને 1978 ની અંદર 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને એક વસ્તુ કરી નાખી સરકારે, અને આર્ટિકલ 19(1)F ઉડાવી અને આર્ટિકલ 31, આ બંને આર્ટિકલો જે છે એને મૂળભૂત અધિકારમાંથી ખેંચી, એટલે કે પાર્ટ 3 માંથી ખેંચી અને અલ્ટિમેટલી ભાગ નંબર 12 ની અંદર એકદમ લાસ્ટ 300A ની અંદર આ વાત જે છે લખી નાખી. ટૂંકમાં મૂળભૂત અધિકારમાંથી એક વસ્તુને ખેંચી લીધી, જેથી કરીને સરકાર પોતાનું કામ કરી શકે અને લોકોની જમીન જે છે આંચકવી હોય તો લોકો જે છે સુપ્રીમ કોર્ટના બારણા ન ખટખટાવે. તો અલ્ટિમેટલી આ ભાગ નંબર 12 જે છે એની 300A ની અંદર હવે શું લખ્યું છે? રાઇટ ટુ પ્રોપર્ટી, જે અત્યારે લીગલ રાઇટ પણ છે, કાનૂની અધિકાર છે આપણી પાસે, યાદ રાખજો. તો અહીંયા 300A અંતર્ગત આ બધું એટલા માટે એવું કારણ કે તાજેતરમાં એક અદાલત છે, એનું નામ છે અલ્હાબાદ હાઈકોર્ટ. અને અલ્હાબાદ હાઈકોર્ટે સરકારની, એટલે કે આ વિષ્ણુ શક્તિ જે છે એક્ઝિક્યુટિવ એટલે વિષ્ણુની એક એક્શન જેનું નામ છે બુલડોઝર દ્વારા ન્યાય આપવો. કોના દ્વારા? બુલડોઝર. કે કોઈ વ્યક્તિ ગુનેગાર હોય, બરાબર, તો એનું આખું ઘર જ તોડ નાખવાનું, બરાબર. તો આ જે છે આ ન્યાય સારો ન કહેવાય. ન્યાય આપવાનું કામ વિષ્ણુ નથી, ન્યાય આપવાનું કામ મહાદેવ દાદાનું છે, એટલે કે સુપ્રીમ કોર્ટનું છે. પણ આમાં મહાદેવનું કામ જે છે વિષ્ણુ ભગવાન કરી રહ્યા છે. આ ન ચાલે. બુલડોઝર દ્વારા તમે ન્યાય શેનો આપો છો? અહીંયા અલ્હાબાદ હાઈકોર્ટે કીધું કે ખરેખર ગંભીર બંધારણીય ચિંતા છે, કારણ કે અધિકારીઓ શું કરે છે? FIR નોંધે, જેવો કોઈ વ્યક્તિ ઉપર એની પર FIR થાય તરત જ એ આરોપી હોય, સાબિત નથી થયું, એની મિલકતો તોડી નાખે અને કોર્ટમાં સુનાવણી સજા થઈ પહેલા જ જે છે એની મિલકત તોડ નાખે, આખું ઘર પાડ નાખે. ખરેખર આને રૂલ ઓફ લો, કાયદાના શાસનનું ઉલ્લંઘન કહેવાય. અહીંયા અલ્હાબાદ હાઈકોર્ટે એવું પણ કીધું કે પહેલા આરોપ લાગે, પછી ઇન્વેસ્ટિગેશન થાય, પછી અમારે ત્યાં કેસ આવે અને પછી અમે જ્યારે સજા સંભળાવીએ પછી તમે આવું કંઈક કરો તો અમને કંઈક યોગ્ય પણ લાગે. પણ તમે તો એની પહેલા જ, હજી તો આરોપ લાગ્યો નથી કે તરત જે છે એને ગુનેગાર કહી દેવામાં આવે છે. યાદ રાખજો, જ્યાં સુધી સાબિત ન થાય કોઈ પણ આરોપી ગુનેગાર હોતો નથી. તો અહીંયા કારોબારી, એટલે કે આ જે વિષ્ણુ જે છે એ ન્યાયાધીશ, એટલે કે મહાદેવ જે છે એનું કાર્ય કરી રહ્યા છે, હે ને. અને અહીંયા અલ્હાબાદ હાઈકોર્ટે એવું પણ કીધું કે આર્ટિકલ 21 અંતર્ગત, ચાલો આર્ટિકલ 21 અંતર્ગત જે ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે, ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે, એની અંદર સુપ્રીમ કોર્ટમાં એક કેસ થયો હતો અને એને આર્ટિકલ 21 ની વિસ્તૃત વ્યાખ્યામાં એવું કીધું કે જીવન જીવવાનો અધિકાર છે, સાથે સાથે આ પણ છે, આશ્રયનો પણ અધિકાર છે. તમારે મને સુપ્રીમ કોર્ટના કેસનું ખાલી નામ એટલું તો મહેરબાની કરીને કહી શકશો ને કે કયા કેસમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જીવન જીવવા સાથે આશ્રયનો પણ અધિકાર છે, મારું ઘર જે છે હું સુરક્ષિત રાખી શકું છું. પણ છતાં સરકાર બુલડોઝર વાપરી અને એનું ખડેચોક ઉલ્લંઘન કરે છે, હે ને. તો બુલડોઝર વાળા જે છે, આપણે તો એમ લાગે, આપણે અંદરથી ખૂબ મજા આવે કે વાહ, જો કેવી મજા આવી, ફટાકીને ઘર પાડી નાખ્યું ને, બહુ ખરાબ છે, આપણે જાનવર જેવો વહીવટ કરી રહ્યા છે. ઇવન આર્ટિકલ 300A માં મિલકતનો પણ શું છે, એક પ્રકારે લીગલ અધિકાર છે. હા, ભલે મૂળભૂત અધિકાર હવે નથી રહ્યો, પણ લીગલ અધિકાર તો છે ને. તો અલ્ટિમેટલી લીગલી કામ કરવાનું હોય ને આ ખરેખર ઇલીગલી કામ થઈ રહ્યું છે.
ઇવન તમને એક વાત કરું તો સુપ્રીમ કોર્ટે તો 2024માં બુલડોઝર વાળા વહીવટ માટે એક ગાઈડલાઈન પણ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે શું કીધેલું કે તમારે કોઈ પણ વસ્તુ તોડવી હોય તો ઓછામાં ઓછા 15 દિવસ પહેલા એને લેખિત સૂચના આપવી પડશે. એમની અચાનક બુલડોઝર લઈને માથે ચડાવી દેવાનું, એવું નહીં કરવાનું. અને જે પણ અસરગ્રસ્ત વ્યક્તિ હોય એને પોતે વ્યક્તિગત સુનાવણીનો પણ શું છે અધિકાર છે, મતલબ કોર્ટમાં જઈને એને સુનાવણી કરાવી શકે છે. અને ડિમોલિશનનું જે કાર્યવાહી જો થતી હોય ક્યારેક કરવી પણ પડે તેનું વિડીયો રેકોર્ડિંગ કરવું ખૂબ આવશ્યક છે. અંધારામ તોડ નાખવી ન ચાલે. અને માર્ગદર્શિકાનું જો તમે ઉલ્લંઘન કર્યું તો આવા અધિકારીઓ જે છે એ ખરેખર એની પર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ લાગશે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના તિરસ્કાર જે છે બરાબર ગણવામાં આવશે. આવું બધું સુપ્રીમ કોર્ટે 2024થી ગાઈડલાઈન બહાર પાડી છે. પણ તમને ખબર છે કે વિષ્ણુ ભગવાન જે છે હે ને એ બાંધ્યા નથી રહ્યા. ને વિષ્ણુ ભગવાન ગજબનો પાવર વાપરે છે અને બુલડોઝર દ્વારા અધિકારીઓ પાસે આરોપીઓ જે છે એની આખી ઇમારત તોડાવી નાખે છે. બરાબર ને? તો અહીંયા તમારે મને એ પણ કહેવાનું છે, ચલો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જે છે કે કોર્ટે કંઈક કીધું હોય ને તમે એનું માનો નહીં કે મહાદેવ તો કીધા કરે, એ નો ચાલે ભાઈ. મહાદેવની ત્રીજી આંખ ખુલી તો હેરાન થઈ જશો. તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જે છે એ અલ્ટિમેટલી કઈ અનુચ્છેદ અંતર્ગત આવે છે એ અનુચ્છેદ તમારે કમેન્ટ સેક્શનમાં લખવાની છે. લખશો ને ભાઈઓ બહેનો? ચલો, તો 300A અંતર્ગત મિલકતનો અધિકાર જે છે એ હવે મૂળભૂત અધિકાર નથી રહ્યો, એ હવે કાનૂની અધિકાર બની ગયો છે. બરાબર? ચાલો, ઇઝરાયલ અને લેબેનોન. અચ્છા, ઇઝરાયલ કરીને જે આ રીતના દેશ છે એની ઉપર જ અહીંયા લેબેનોન છે. શું છે? લેબેનોન છે. લેબેનોન નીચે શું છે? ઇઝરાયલ. ઇઝરાયલ છે. બરાબર? અને અહીંયા ધ્યાનથી સમજજો. અહીંયા લેબેનોન જે છે એની અંદર આપણે જે આગળ સમજાવ્યું હતું ને એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ, આ બધું હું સમજાવી ગયો છું. જે અત્યારે પહેલી વખત વિડીયો જોઈ રહ્યા હોય તો આગળ ઈરાન વાળો આખો વિડીયો જુઓ. એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ કે જે ઈરાન દ્વારા બનાવવામાં આવ્યું હતું, ઈરાન દ્વારા. હે ને? આની અંદર હિઝબુલ્લા, પછી હમાસ અને હુતી અને ઈરાકની અંદર મિલિશિયા ગ્રુપ, આતંકવાદી ગ્રુપ, આ ચારની રચના જે છે ઈરાને કરી હતી એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ તરીકે. બરાબર ને? એમાં લેબેનોનની અંદર આ ચારમાંથી કઈ વસ્તુ હતી, કઈ વસ્તુ છે અત્યારે? તો એનું નામ છે હિઝબુલ્લા. શું નામ છે? હિઝબુલ્લા. તો હિઝબુલ્લા અહીંયા લેબેનોનની અંદર કાર્ય કરે છે અને ઇઝરાયલને ખબર છે કે આ હિઝબુલ્લા ખરેખર એની રચના કરનાર તો ઈરાન જ છે. તો ઇઝરાયલ અત્યારે હિઝબુલ્લા સાથે પણ લડી રહ્યો છે. એ લડાઈમાં અત્યારે આ ઇઝરાયલ જે છે એને એક એવો કાંડ કર્યો, માનવતા જે છે લગભગ મરી ગઈ છે. તો અહીંયા એમણે એક એવો કાંડ કર્યો, એને સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કરી અને બોમ્બ ફોડ્યો. તો તાજેતરમાં ન્યુયોર્કની એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન નામ છે હ્યુમન રાઇટ વોચ, એને પરીક્ષણ કર્યું તો ખબર પડી કે લેબેનોનની અંદર રેસિડેન્શિયલ એરિયામાં સામાન્ય માણસો રહેતા હોય ત્યાં જે છે વ્હાઇટ ફોસ્ફરસના દારૂગોળાનો ઉપયોગ કર્યો. કોણે? ઇઝરાયલે કર્યો. આ ઇઝરાયલ જે છે એને આ ઉપયોગ કર્યો છે. અને એનાથી થાય કેવું કે વ્હાઇટ ફોસ્ફરસના સંપર્કમાં જે પણ આવે ને એના હાડકા ઓગળી જાય, લીવર, કિડની અને હૃદયને પણ શું થાય? નુકસાન થાય. હ્યુમન રાઇટ વોચે એ પણ કીધું કે આ ખરેખર આંતરરાષ્ટ્રીય કાયદો અને એક આખો પ્રોટોકોલ છે, એનું નામ છે કન્વેન્શન ઓન સર્ટેન કન્વેન્શનલ વેપન. કન્વેન્શનલ વેપન એટલે શું થાય કે જે પરંપરાગત યુદ્ધમાં પહેલેથી વપરાતા હોય, નવા નહીં, મોડર્ન નહીં, ન્યુક્લિયર નહીં, જે પરંપરાથી આ સફેદ ફોસ્ફરસ વર્ષોથી વપરાય છે. તો આવા વેપનનો કઈ રીતના ઉપયોગ કરવો એના માટે બધા દેશો વચ્ચે એક સહમતિ હતી. CCW અંતર્ગત બધા એની પર હસ્તાક્ષર કર્યા હતા. તો એનું પણ અહીંયા ઇઝરાયલે શું કર્યું છે? ઉલ્લંઘન કર્યું છે. તો સફેદ ફોસ્ફરસ શું? એક પ્રકારનો મીણ જેવો પદાર્થ હોય, ખૂબ ઝેરી હોય. અને આને જ્યારે સળગાવવામાં આવે તો 800 ડિગ્રીથી વધારે સેલ્સિયસથી બળે. એક વખત એની પર એને હળગાવો તો 800 ડિગ્રી સુધી ટેમ્પરેચર જાય. આ તો ધાતુને ઓગળવા માટે ઇનફ છે. પાછું આનું મેઇન કામ શું છે? જ્યાં સુધી એને ઓક્સિજન મળતો રહે ત્યાં સુધી ફોસ્ફરસ હળગા કરે. તો જે આખો હળગી ન જાય ત્યાં સુધી હળગા જ કરે. તો અલ્ટિમેટલી ઇઝરાયલે આનો ઉપયોગ કર્યો છે. અને આનાથી શું થયું કે ન્યાના લેબેનોનની અંદર ઘણા બધા બાળકો, આધેડ ઉંમરના માણસો, એ બિચારાના હાડકા આખા ઓગળી ગયા. બરાબર? તો માનવતા જે છે અત્યારે ટાંગી દીધી બધા ભેગા થઈને. અને યુદ્ધ જે છે એના નશાની અંદર અત્યારે બધા જીવી રહ્યા છે. નશો ઉતરશે ત્યારે ખબર પડશે. બરાબર? ચલો, તો CCW જે છે એના પ્રોટોકોલ નંબર 3 જે છે
એમાં એવું છે કે નાગરિકો સામે, એક સામાન્ય સિટીઝન જે છે એની સામે આગ લગાવવાવાળા જે શસ્ત્રો હોય, જેમ કે આ સફેદ ફોસ્ફરસ છે, એના ઉપયોગને નિયંત્રિત માત્રામાં કરવો, એની આ વાત છે. ભારત જે છે એને પાછું CCW ના આ બધા જ ટોટલ 5 પ્રોટોકોલ છે, બધા ઉપર ભારત સરકારે શું કર્યું છે? હસ્તાક્ષર. ઇઝરાયલે આની પર હસ્તાક્ષર જાણી જોઈને નથી કર્યા, અને ઇઝરાયલ અત્યારે આનો જ શું ઉઠાવી રહ્યું છે? બેનિફિટ. અને હવે ભાઈ હસ્તાક્ષર કર્યા હોય કે ના કર્યા હોય, એટલી તો ભાન પડે ને કે માનવતા વિરુદ્ધ કામ જે છે કરાય નહીં. પણ જો કે આ બધું ઇઝરાયલ જે છે કરી રહ્યું છે, અને ઇઝરાયલને એનું ફળ પણ મળવાનું છે 100%. ચલો, તો અહીંયા સફેદ ફોસ્ફરસ ઇઝ ધ રાઈટ આન્સર. તો અહીંયા જે છે આપણે આપણા સેશન જે છે એની સમાપ્તિ કરીએ છીએ. સમરીમાં ફટાફટ જોઈ લે. ભારત જે છે દુનિયાભરની અંદર રિયલ એસ્ટેટના ઇન્વેસ્ટમેન્ટ જે છે એના હિસાબે ભારતનો 4થો રેન્ક જે છે આવ્યો છે. બરાબર. ચલો, પછી કોઆલાની જે વસ્તી છે એને એ ઓસ્ટ્રેલિયાની અંદર વિક્ટોરિયા કરી નામની જગ્યા છે, એમાં અભૂતપૂર્વ અહીંયા વધારો જોવા મળ્યો છે. રિંગ આકારે, આખી રિંગ આકારે મેટ્રો સિસ્ટમ જે છે દિલ્હી મેટ્રોમાં એનું શું કરવામાં આવ્યું? ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પછી RM નચમાઈ જે છે ને એ તમિલનાડુની મહિલા છે કે જે પરમાણુ પાવર પ્લાન્ટ, કૈગા નામનો પરમાણુ પાવર પ્લાન્ટનું નેતૃત્વ કરનાર પહેલી મહિલા બની છે. નેપાળના વડાપ્રધાનની ચૂંટણી જે છે બાલેન્દ્ર શાહ નામના જેન ઝીએ જીતી લીધી છે. 8 અબજ પ્રકાશ વર્ષ દૂર એક મેજર અથવા તેનું સ્પેસ લેઝર, સામાન્ય ભાષા, કયા રેડિયો ટેલિસ્કોપ? તેનું નામ છે મર્કેટ રેડિયો ટેલિસ્કોપ, જે દક્ષિણ આફ્રિકામાં આવેલું છે. પછી લિમ્બો સ્કેટિંગની અંદર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જે છે કોણે નોંધાયો છે? તો સૃષ્ટિ ધર્મેન્દ્ર શર્માએ નોંધાયો છે. પછી ઓડિશાની અંદર ડેબ્રીગેડ નામના વન્ય અભયારણ્યની અંદર ભારતીય ગોર ફેસ્ટ અથવા તો બાઇસન ફેસ્ટનું આયોજન કર્યું હતું. 25મો સ્થાપના દિવસ જે છે અને ન્યૂ દિલ્હીમાં આવેલા ન્યૂ હેબિટેટ સેન્ટર ખાતે ઉજવવામાં આવ્યો છે. મૃતકોના અંગદાનની અંદર ભારતનું તમિલનાડુ રાજ્ય જે છે અગ્રણી બન્યો છે. પછી હોર્મુઝ અને ઓમાનના અખાતમાં આપણા જહાજોને સુરક્ષિત રીતે નીકાળવા માટે આપણી નેવલ નૌસેનાએ ઓપરેશન સંકલ્પ 2019માં ચાલુ કર્યું હતું, અને અત્યારે પણ એ ચાલુ છે. કયા રાજ્ય દિવ્યાંગ માટે એક સહાયક પોર્ટલ બનાવ્યું હતું? મહારાષ્ટ્ર જે છે ઇન્ટિગ્રેટેડ પહેલું સંકલિત ભારતનું પહેલું આવું પોર્ટલ જે છે એનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ફિન એલન ન્યુઝીલેન્ડના પ્લેયર દ્વારા વર્લ્ડ કપની અંદર સૌથી ઝડપી સદી કરવામાં આવી હતી. 300A ભાગ 12 ની અંદર આવેલી આર્ટિકલ જે છે એ મિલકતના અધિકાર સાથે જોડાયેલી છે. અને ઇઝરાયલ લેબેનોનનો જે સંઘર્ષ જે છે એની અંદર સફેદ ફોસ્ફરસનો ઇઝરાયલે જે છે દારૂ ગોળા તરીકે શું કર્યો હતો? ઉપયોગ કર્યો હતો. તો આ સાથે આપણે આપણા સેશન જે છે એને અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને આવનારા સેશન માટે જોડાયેલા રહેજો, અને તમારા મિત્રોને પણ આના વિશે ખાસ કરીને કહેજો. અને આઈ હોપ કે તમને આનાથી ખૂબ ખૂબ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ મળી હશે. તો આ સાથે આપણે આપણા સેશનની સમાપ્તિ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.